રાજકોટમાં ઉમેદવાર તરીકે એમણે જે સહનશીલતા રાખી, જે મન ઉપર કાબુ રાખ્યો, એવી શાંતિ જે આ ચૂંટણી દરમિયાન જે એમના ઉપર આરોપ થયા, જે આંદોલન થયા, જે રેલીઓ નીકળી, બધું થયું, આખી દુનિયાએ જોયું. આ મારા બાજુના કંઈક હોત તો કદાચ જુદું હોત. અમે આટલું મનને કંટ્રોલ ના કરી શકીએ. ચાહકો અને તેઓની જીવન સફરના સાક્ષીઓ આજે આ વિનમ્ર લોક નેતાની સમર્પિત જિંદગીને સન્માનિત કરવા ઉપસ્થિત થયા છે, ત્યારે એમના માટે ચોક્કસ કહીશ કે પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ? હું તો પડકાર ઝીલનારો માણસ છું. કે પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ? હું તો પડકાર ઝીલનારો માણસ છું. હું તેજ ઉછીનું લઉં નહીં, હું તો જાતે બળનારું ફાનસ છું. ખરેખર આ આપણી હિન્દુ સંસ્કૃતિ છે કે ઘસાઈને ઉજળા થઈએ. અને દિલીપભાઈ સંઘાણી સાહેબ એટલે જેઓ જાતે ઘસાઈને ઉજળા થયા છે, સમાજને માટે જેમણે પોતાની જાત ન્યોછાવર કરી છે, જેમણે અર્પણ, સમર્પણ અને સમર્પણની ભાવનાથી ઘસાઈ અને લોકો માટે સેવાનો યજ્ઞ આરંભ્યો છે, એવા દિલીપભાઈ સંઘાણીને સત સત નમન કરવા માટે, વંદન કરવા માટે આપણે ઉપસ્થિત થયા છે. ત્યારે આવો હૃદયના ભાવથી એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ લોકપ્રિય નેતાને આપણે ખૂબ ભાવથી વધાવીએ, જોરદાર તાળીઓથી વધાવીએ. ભારતીય પરંપરામાં અપૌદીપ ભવ શબ્દ છે. દીપ પ્રાગટ્ય, તળેટીમાંથી શિખર સુધી જવાનો સંકલ્પ, માનવ જાતનું વાલિયામાંથી વાલ્મીકી તરફની યાત્રા, અજ્ઞાનના ઊંડા અંધારેથી જ્ઞાનના સૂરજ તરફ જવાની યાત્રા એટલે દીપ પ્રાગટ્ય. હું મંચસ્થ મહેમાન મહોદયોશ્રીને વિનંતી કરું કે દીપ પ્રગટાવી અજવાળાનો આવિષ્કાર કરે. જોરદાર તાલીઓના ગડગડાટ સાથે પ્રણામ. હે દીવા તને પ્રણામ, અંધારામાં કરતો તું સૂર્યચંદ્રના કામ. હે દીવા તને પ્રણામ. સંઘાણી જેવા લોકપ્રિય નેતા એક દીપ પ્રગટાવે ને ત્યારે એક દીપકથી અજવાસ થાય, અને એવું કામ સાહેબ કરી રહ્યા છે. દોસ્તો, સ્મૃતિ ટકોરા મારે છે. સાલ હશે કદાચ 1972-74. એક હાઈસ્કૂલનો પ્રાર્થના ખંડ વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલો છે, અને જીએસ તરીકે ચૂંટાઈ આવેલો એક નવલોહ્યો યુવાન બે શબ્દો કહેવા માટે ઊભો થાય છે, પણ ક્યાંક થોથવાય છે, ક્યાંક શબ્દ સાથ નથી આપતા. અને એ વખતે એમની પાછળ બેઠેલા પ્રિન્સિપાલ ત્રિવેદી સાહેબે વાહામાં મીઠો ધબ્બો મારીને એ યુવાનને કહ્યું કે દોસ્ત, બોલવાનું ચાલુ રાખ, તારે તો હજી સભાઓ ગજવવાની છે. કોઈ ક્ષણમાં બોલાયેલું આ વાક્ય ભવિષ્યમાં સાચું ઠર્યું, અને અમરેલીનું એક ઐતિહાસિક નામ, એક ઇતિહાસનો ગ્રંથ દિલીપભાઈ સંઘાણી નામ બની ગયું. મિત્રો, એમના અભિવાદન સમયે હું વિનંતી કરીશ ભાવેશભાઈ રાદડિયાને, મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. શાબ્દિક સ્વાગત. સાત પગલા આકાશમાં સંઘાણી સાહેબના જીવનયાત્રાના 70 વર્ષ આજે પૂરા થતા હોય, એનો ઉત્સવ મનાવવાને માટે એકત્રિત થયેલો જિલ્લાનો ક્લાસ વર્ગ એમના અભિવાદનને માટે આવ્યો. એવા કાર્યક્રમનો વૈભવ, આપણા જિલ્લાનું ગૌરવ, આપણા પનોતા, આપણામાંના કેન્દ્રીય મંત્રી શ્રીમાન રૂપાલા સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પૂર્વ અધ્યક્ષ, સજ્જન અને વ્યક્તિની દૃષ્ટિએ જેમને 100માંથી 100 માર્ક્સ આપી શકાય એવા શ્રીમાન આરસી ફળદુ સાહેબ,
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ટૂંક સમયમાં જ આપણી વચ્ચે આવી રહ્યા છે. આપણા સાંસદ નારણભાઈ, એક યુવાન, હમણાં ચર્ચાના કેન્દ્ર સ્થાને છે, જેતપુરના ધારાસભ્ય. અમે ભાઈ ઇફકોના બોર્ડમાં એક દિવસ ચર્ચા કરતા હતા મોટું કોણ, તો તારીખ એવી થઈ કે 1 વર્ષ હું જયેશભાઈથી મોટો નીકળ્યો. મારો ભાઈ જયેશભાઈ કાનાબાર સાહેબ, જેમના માટે થઈને આપણે સૌ એકત્રિત થયા છીએ, એવા શ્રીમાન સંઘાણી સાહેબ. સાહેબ, આપ સાક્ષી છો, 12મી મે 2023 મારી નાની અમથી ક્રેડિટ સોસાયટીના લોકાર્પણ પ્રસંગમાં રૂપાલા સાહેબ આપ હાજર હતા. મારી ટીમે એક સંકલ્પ કરેલો કે દર મહિનાની 12 તારીખે પ્રયાસ હર બારના નામથી સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિ કરીને સમગ્ર સંઘાણી સાહેબનું 70મું વર્ષ અલગ રીતે ઉજવવાનો જ્યારે પ્રયાસ કરવો છે, એનું અંતિમ ચરણ એટલે 12મી મે 2024 આ કાર્યક્રમને આ હાઈટ સુધી લઈ જવામાં ડૉક્ટર કાનાબાર સાહેબે મને હૂંફ, પ્રેમ, લાગણી, સ્નેહ આપીને અમરેલી કર, અમે સાથે છીએ એવું કહીને પ્રગતિની સાથે સાથે અમરેલીના સંનિષ્ઠ નાગરિકોને જોડીને જે 7 પગલાં આકાશમાં આપણે માણવા ભેગા થયા છે, એવા પ્રસંગમાં બહુ બધા લોકોના નામ લઈ શકાય. બાવકુભાઈ, કાળુભાઈ, ઠાકરસિંહભાઈ બેઠા છે. મારી ટીમ પ્રગતિ, અમર ડેરીનું બોર્ડ, બેંકનું બોર્ડ, સંઘનું બોર્ડ, સામે બેઠેલા બધા જ લોકો, આપનું સહૃદય સ્વાગત છે. શું કહીએ સાહેબના માટે? લાઈવ આ બધા લોકોએ જીવંત શ્રીમાન સંઘાણી સાહેબને જોયા છે. એમની સહજતા, સરળતા, એમનો સ્વભાવ અને ભૂતકાળમાં એક તરવરિયા યુવાનને જાબાઝ નેતા તરીકેની પ્રસિદ્ધિ મળી. એ સમયના કેટલાય સાથીદારો, રૂપાલા સાહેબે એવું કીધેલું મારા લીલિયાના કાર્યક્રમમાં કે પાર્ટીની તાકાત ભેગી કરે અને અમરેલી બંધ થાય, એમ ખાલી દિલીપભાઈ સંઘાણી આદેશ કરે અમરેલી બંધ, અને એના એક શબ્દે અમરેલી બંધ થઈ જતું હતું. એ દિલીપભાઈનું અભિવાદન તમારે મારે હવે જ્યારે કરવું હોય ત્યારે. આપણને સૌને ગૌરવ છે કે માળીલા જેવા નાના ગામમાં સામાન્ય પરિસ્થિતિમાં જેમનો ઉછેર થયો, 3-4 જગ્યાએ પ્રાથમિક શાળાનું શિક્ષણ લઈ અને પ્રાથમિકનો અભ્યાસ પૂરો કર્યો, અને 6 બના 2 વિદ્યાર્થીઓ શ્રીમાન રૂપાલા સાહેબ અને શ્રીમાન દિલીપભાઈ સંઘાણીની જોડી ભારતીય રાજકીય જીવનમાં એક ઐતિહાસિક ઘટના છે. જેમ જોડીઓના નામ લઈએ તે રૂપાલાજી અને દિલીપભાઈ સંઘાણીની જોડી એટલે અટલજી અને અડવાણીજીની જોડીની સાથે તુલના થાય એવું કામ આ બંને આપણા જિલ્લાના આગેવાનોએ કર્યું છે. એમનું અભિવાદન કરવાનો સમય છે. અમારી ક્ષમતાઓ મર્યાદિત હશે, પણ અમારી વિચારવાની ક્ષમતાઓમાં કોઈ મર્યાદા નથી. સાહેબ, તમને આપવું છે એટલા માટે શ્રેષ્ઠ આપવું જોઈએ એવા સંકલ્પ કરીને શ્રેષ્ઠને માટે કામ કરવાનો અવસર મળ્યો હોય ત્યારે એક શ્રેષ્ઠ મજાનો તમારા જન્મદિવસનો ઉત્સવ આજ પુનઃ 1 વર્ષ પછી, જયેશભાઈ પણ આપ પણ સાક્ષી હતા, 12મી મે 2023ના રોજે લીલિયામાં આપણે જે જલસો કર્યો એને આજ 12 મહિના થઈ ગયા. પુનઃ જ્યારે એ કાર્યક્રમની ઝાંખીને લઈને આપણે સાહેબને અભિનંદન આપવા આવ્યા છીએ ત્યારે હું ખાલી ધ્યાન ઉપર મૂકીશ કે આપણી 107 જેટલી સંસ્થાઓના રાઉન્ડ ટેબલની આપણી વ્યવસ્થા છે. જે પ્રમાણે આપણા પૂર્વ નાયક મુખ્યમંત્રી શ્રીમાન નીતિનભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એકવાર જોરદાર તાળીઓથી એમનું અભિવાદન કરીએ. આવો નીતિનભાઈ સાહેબ, આપનું સ્વાગત છે.
આ બધા લોકોનું સન્માન સ્વીકારીને જ સાહેબ મંચની નીચે ઉતરશે. પુનઃ વધુ કંઈ ન કહેતા આ બધાનું સહૃદય સ્વાગત છે. અસ્તુ. ભારત માતા કી જય. શબ્દ જ્યારે સમજણો થાય, અર્થ કંકુવર્ણો થાય. આવા કંકુવર્ણા અર્થવાળા શબ્દોથી શાબ્દિક સ્વાગત બાદ આપણી વચ્ચે શ્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત થઈ રહ્યા છે, મંચ ઉપર આવી રહ્યા છે. જોરદાર તાલીઓના ગડગડાટ સાથે એમનું હાર્દિક અભિવાદન કરીએ, સ્વાગત કરીએ મિત્રો. દોસ્તો, સન્માનનો દોર શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. માનનીય મહોદય શ્રી રૂપાલાલ સાહેબનું સન્માન થઈ રહ્યું છે. હૃદયની તીવ્રતમ સંવેદના કાગળ ઉપર હસ્તાક્ષર કરે ત્યારે એક કવિતા સર્જાતી હોય છે. આવો મહાનુભાવોની વાતને હૃદયસ્થ લઈ, લક્ષ્ય જેના ઊંચા અને ઈરાદા જેના મસ્ત હોય છે, કસોટી તો એની જ જબરજસ્ત હોય છે. આવો સૌ પ્રથમ વિનંતી કરીશ, આવો શ્રી નીતિનભાઈ પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રીને વિનંતી કરીશ આપ મંચના અગ્રભાગની અંદર પધારશો. અને હું વિનંતી કરીશ શ્રી ભાનુભાઈ ડાભી અને શ્રી નયનભાઈ જોશીને કે આપ મંચ પર આવી અને એમને સન્માનિત કરશો. આપણે સૌ મોમેન્ટો અને બુકે અર્પણ કરી આજના આ વિશેષ પ્રસંગે આંગણે ઉપસ્થિત મહાનુભાવોનું આપણે સુમધુર સંગીતના સથવારે સન્માન કરીશું. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા જ આદરણીય પૂર્વ અધ્યક્ષ શ્રી ભાજપ આરસી ફળદ્રુ સાહેબ. એમને વિનંતી કરીશ કે આપ પણ સન્માન બાદ મંચના અગ્ર ભાગની અંદર પધારશો. અને ફળદ્રુ સાહેબને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ તુષારભાઈ ધોરાજીયા અને કમલેશભાઈ ગરાણીયા કે આપ મંચ પર પધારશો અને આદરણીય આરસી ફળદ્રુ સાહેબને મોમેન્ટો અને બુકે અર્પણ કરી અને આપ સન્માનિત કરશો. ત્યારબાદ જેનું સન્માન કરવા તરફ જઈ રહ્યા છીએ રૂપાલા સાહેબ. कविता बोलिया वगर केम रही सकूं? मुट्ठी में कुछ सपने लेकर भरकर जेबों में आशाएं, दिल में है अरमान यही कुछ कर जाएं, सूरज सा नहीं तेज मुझ में, दीपक सा जलता देखोगे, अपनी हद रोशन करने में तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे. मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा हो, बंजर मिट्टी में पलकर मैंने मृत्यु से जीवन खींचा हो, पत्थर पर लिखी इबारत हूं मैं, शीशे से कब तक तोड़ोगे, मिटने वाला मेरा नाम नहीं, तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे. રૂપાલા સાહેબ, હું વિનંતી કરું પ્રકાશભાઈ વિરાણી અને ચેતનભાઈ રાવળને. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ આદરણીય શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, જેમનું આપણે હૃદયના ભાવથી સન્માન કરી રહ્યા છે. ત્યારબાદ વિનંતી કરવી છે
ત્યારબાદ વિનંતી કરીશ એવા જ શ્રી નારાયણભાઈ કાછડિયા, એમનું આપણે સાલ અને બુકે દ્વારા સન્માન કરીએ. વિપુલભાઈ દુધાત અને ધવલભાઈ કાબરિયાને વિનંતી કરીશ કે મંચ પર આવી અને એવા જ લોકપ્રિય નેતા શ્રી નારાયણભાઈ કાછડિયાને હૃદયના ભાવથી આવકારશે. ત્યારબાદ એવા જ યુવા જોશ, યુવા હૃદય એટલે સૌના હૃદયમાં જેમનું સ્થાન છે એવા આદરણીય શ્રી જયેશભાઈ રાદડિયા, વિનંતી કરીશ એમના સન્માન માટે બે શબ્દો બોલી કે કરવી છે એ વાત અલગ છે. સાહેબ આપ મંચ પર આગળ પધારશો. કરવી છે એમના સન્માન માટે આરબી ભાલાળા સાહેબ અને ધાર્મિકભાઈ રામાણીને વિનંતી કરીશ આવો અને આદરણીય જયેશભાઈ રાદડિયા સાહેબનો આ બુકે અને મોમેન્ટો આપી સન્માન કરશો. તાળીઓના નાદથી વધાવીએ કે કરવી છે એ વાત અલગ છે ને સાવ અમારી જાત અલગ છે. કે કરવી છે એ વાત અલગ છે ને સાવ અમારી જાત અલગ છે. રાત્રે સૂવે ને એને આવે સપના પણ જાગે એની વાત અલગ છે. ખેડૂતો માટે, સમાજના લોકો માટે જેમણે રાત દિવસ જાગીને એક કરી છે એવા લોકપ્રિય નેતા જયેશભાઈ રાદડિયાનું આપણે ભાવથી સન્માન કરીએ. અને ત્યારબાદ મારે વિનંતી કરવી છે મંચ પર અગ્રભાગમાં આવવા માટે આદરણીય શ્રી જેવી કાછડિયા સાહેબ આવો. આવો એમની આપણે સહર્ષ નોંધ લઈએ છીએ અને ત્યારબાદ વિશેષ 7 પગલા આકાશમાં કાર્યક્રમનું જે આપણે આયોજન કર્યું છે એને આગળ વધારતા ત્યારબાદ બહુ દૂરના સૂર્ય, ચંદ્ર અને ઝગમગતા સિતારાઓની પ્રદક્ષિણા કરવામાં ક્યારેક ઘર આંગણાના અજવાળાને વિસરી જવાય છે. આ વાક્ય છે ડૉક્ટર કાનાબાર સાહેબનું. મિત્રો, ડૉક્ટર કાનાબાર સાહેબ એક વિચારક, ફિલોસોફર, હૃદયની સંવેદનાઓને કાગળ ઉપર સરસ રીતે શબ્દસ્થ કરી શકે એવું કવિ વ્યક્તિત્વ, સાહિત્ય, સંગીત અને કલાના પરમ ચાહક અને ઉપાસક ડૉક્ટર કાનાબાર સાહેબ, કન્વીનર શ્રી ડૉક્ટર કાનાબાર સાહેબ, હું વિનંતી કરીશ એમ સન્માન પત્રકના વાંચન માટે. આદરણીય દિલીપભાઈ સંઘાણીના આજે 71મા જન્મદિવસ નિમિત્તે દિલીપભાઈ સહિત મંચ પર ઉપસ્થિત જેને આપણે કાર્યક્રમનો વૈભવ કહ્યા છે એવા આદરણીય રૂપાલા સાહેબ, આદરણીય ફળદુ સાહેબ, આદરણીય નીતિનભાઈ પટેલ, ભાઈ જયેશભાઈ રાદડિયા, અમારા સાંસદ નારણભાઈ કાછડિયા અને આજે અમરેલી શહેરની અને જિલ્લાની 101 જેટલી સંસ્થાઓએ જ્યારે સામૂહિક રીતે નક્કી કર્યું કે દિલીપભાઈનું આજે એક નાગરિક અભિવાદન બહુ મોટા સ્કેલ પર કરવું છે. આ વિચાર છેલ્લા 15-20 દિવસ પહેલાં ઘડાયો અને એમાંથી આ કાર્યક્રમનો જન્મ થયો. જોગાનો જોગ 2 દિવસ પહેલાં જ આદરણીય દિલીપભાઈ આપણી દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા ઇફકોના બિનહરીફ ચેરમેન બન્યા. તો આ કાર્યક્રમમાં એક સોનામાં આપણે કહીએ એ સુગંધ ભળી છે. આ કાર્યક્રમમાં દિલીપભાઈને કાર્યક્રમની અભિવાદન સમિતિ તરફથી એક સન્માનપત્ર આપણે દેવા જઈ રહ્યા છીએ. આ સન્માનપત્રનું હું ઝડપથી વાંચન કરું છું. આજે અમરવલ્લીની આ સભા આપના સ્નેહ, સેવા અને સમર્પણ બદલ આપનું જાહેર સન્માન કરવાનો અવસર પ્રાપ્ત કરે છે તેનો આ સભાને પરમ આનંદ છે. અત્રે ઉપસ્થિત અને સંયોગવશાત અનુપસ્થિત એવા આપના અનેક ચાહકો આપને આયુષ્યના નૂતન વર્ષે એટલે કે 71મા જન્મદિવસે અભિનંદન પાઠવે છે તથા વધુમાં વધુ પ્રજાજનો સુધી આપની દ્રષ્ટિ સંપન્ન નેતૃત્વ શક્તિ પહોંચે એવી શુભકામના પાઠવે છે. આપ અમરેલી જિલ્લામાં તો સંબંધોનો ગુગવતો દરિયો છો અને આ સંબંધો રાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા છે. દેશના કૃષિ અને સહકાર ક્ષેત્રમાં આપ એક સર્વસ્વીકૃત માનદાતા છો. અનેક સંસ્થાઓના પ્રશ્નો અને સમસ્યાઓ આપે ઉકેલ્યા છે. એ જ કારણે આપ આજે કૃષિ અને સહકાર ક્ષેત્રની વિવિધ રાષ્ટ્રીય સંસ્થાઓના મોભી છો એનું અમને સૌને ગૌરવ છે. ભારતીય જનતા પક્ષમાં વફાદારીપૂર્વક
અદના કાર્યકરથી શરૂ કરીને એક સાથે 10 ખાતાના કેબિનેટ મિનિસ્ટરનો દરજ્જો આપણે ભોગવ્યો છે, તે એક અદ્વિતીય સુવર્ણમંડિત ઇતિહાસ છે અને એવા જ આપણા જાહેર જીવનના અનેક ઉજ્જવળ અધ્યાયો છે. ભારતીય જનતા પક્ષના દિગ્ગજોએ આપના પર બહુ શરૂઆતથી વાત્સલ્ય અને સ્નેહ દાખ્યો છે. ભાજપના પૂર્વ સ્વરૂપ એવા જનસંઘના આપ સૌરાષ્ટ્રના એક અત્યંત અગ્રગણ્ય કાર્યકર અને નેતા હતા અને એ જ કારણે આપે કટોકટી દરમિયાન મીસા હેઠળ જેલવાસ ભોગવવાનો આવ્યો હતો. ત્યાર પછીના સમયગાળામાં 8મા દાયકાના આરંભે જ્યારે ભારતીય જનતા પક્ષની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી આપણે નિરંતર વફાદારીપૂર્વક પક્ષની સેવા કરી છે. અમરેલી જિલ્લામાં આજે ભાજપનું જે વટવૃક્ષ ઘટાદાર થઈને પ્રજાને છાંયો આપે છે તેનું વાવેતર અને ઉછેર આપે એકલવીરની જેમ હંમેશા કર્યા છે અને તેની આ સભા સાક્ષી છે. આપે હજારો કાર્યકર્તાઓનું અને નેતાઓનું ઘડતર કર્યું છે. આપ સ્વયં રાજવિદ્યાની એક હરતી ફરતી પાઠશાળા છો. ભાજપમાં આપે અટલ બિહારી વાજપેયીજી, લાલકૃષ્ણ અડવાણીજી, મુરલી મનોહર જોશીજી, પ્રમોદ મહાજનજી જેવા એમ આપ પર અનેક નેતાઓનો સ્નેહ હંમેશા વરસતો રહ્યો છે અને પક્ષમાં આપ આ રીતે સતત નિષ્ઠાથી કામ કરતા રહ્યા છો. બહુ અલ્પ સાધનો અને અલ્પ સગવડો વચ્ચે આપે પોતાની જાતનું ઘડતર કર્યું છે. એ દિવસો આપ ભૂલ્યા નથી. એની અમને ખાતરી એટલા માટે છે કે જેમને માટે પણ સંઘર્ષના દિવસો હોય એમની પડખે ઊભા રહેવાની આપણે સુટેવ છે. અમરેલી શહેર અને જિલ્લાના અનેક ખોરડાઓ પર વિપત્તિ વેળાએ તમે વહાવેલી અનુકંપાના દ્રષ્ટાંતો સૌ નહીં તો પણ જાણકારો જાણે છે. ગુપ્ત રીતે મદદ કરવી આપનો સ્વભાવ બની ચૂક્યો છે. સંખ્યાબંધ વિદ્યાર્થીઓની શાળા કોલેજની ફી આપ ભરતા રહ્યા છો. નાના ઘરની દીકરીઓના વિવાહ પણ આપે ઘરમાંય ખબર ન પડે એમ એના પિતાની સાથે રહીને પાર પાડ્યા છે. કંઈ કેટલાય લોકોના અટકેલા મનોરથો આપે આગળ વધાર્યા છે. ઓટલે અને રોટલે આપ મોટા છો. અગાઉ સમર્થ ન હતા ત્યારે પણ આપે અતિથિઓને ભોજન વિના જવા દીધા નથી. એનું અમને સૌને સ્મરણ છે. આપને આંગણે સૌ કોઈ વિશ્વાસથી આવી શકે છે, કારણ ખોટી મોટપના વ્યર્થ કવચ કિલ્લા આપે કદી બાંધ્યા નથી. આપનો ફોન ઉપડે જ અને ન ઉપડે તો રિટર્ન કોલ આવે જ, આવો એક વિરલ ગુણ વૈભવ આપે જાળવ્યો છે. એટલે જ કોઈ પણ સામાન્ય કાર્યકર્તા કે નાગરિક આપના સંપર્કથી કદી વંચિત રહ્યો નથી. બધા માટે બધું કરી છૂટવું એવો જે જૂની પેઢીના નેતાઓનો સિદ્ધાંત હતો તે આપની સ્વાભાવિક કાર્યશૈલી છે. બહુ ઓછા લોકો જાણે છે એવી ઘણી વાત છે, પરંતુ આ સભા વાતને ગંભીરતા પુરસ્કૃત કરવા ચાહે છે કે આપના નિવાસસ્થાને વિશાળ લાઇબ્રેરી છે અને આપણી પાસે જૂના ગાયકવાડી રાજની એ પરંપરા આપણે જાળવી છે, જેનો આ સભાને આનંદ છે. એક મોટા ગજાના રાજનેતા હોવા છતાં આપ સારા વાચક અને સારા શ્રોતા છો. જેની લોનના કોઈ જામીન ન થાય એના આપ જામીન થયા છો અને આપ અનેકવાર બુલડોઝર નીચે સૂઈ ગયા છો અને નાના માણસની નાની કેબિનની રોજીરોટીનું ડિમોલિશન આપે ભલભલા સત્તાધારીઓ સામે લડીને અટકાવ્યું છે ને એ રીતે આપે આ જિલ્લાના અનેક ચૂલાઓને ઠરતા બચાવ્યા છે. મધ્યસ્થ સહકારી બેંકનો વહીવટ આપે બહુ જ પારદર્શક રીતે નિભાવ્યો છે. કિસાન ક્રેડિટ કાર્ડનો આપનો મૌલિક વિચાર જે આપણે સૌ પ્રથમ અમરેલી જિલ્લાના કિસાનો માટે અમલી બનાવ્યો, તેને પછીથી ભારત સરકારે દેશભરમાં અમલી બનાવ્યો, તે આપનું કૃષિ ક્ષેત્રનું બહુ મહત્ત્વનું પ્રદાન છે. કિસાનોના સંખ્યાબંધ પરિવારોમાં આપે આંતરિક મતભેદો ઉકેલીને એમના કુટુંબના સંપની પુનઃસ્થાપના કરી છે, તે પણ આ સભા સારી રીતે જાણે છે. આપના સામાજિક પ્રદાનની નોંધ લે એટલી ઓછી છે. ગાંધીનગર કે દિલ્હીથી આપ અમરેલી આવો કે તુરત જ પહેલી અડધી કલાકમાં ઘેરેથી નીકળીને અંતરિયાળ ગામોમાં આપણે આ વ્યવહાર નિભાવવા નીકળી પડો છો અને આજે પણ એ આપની એ લાગણીશીલતાનો સૌને સારા માઠા પ્રસંગે અનુભવ છે. ગુજરાતમાં કૃષિ જીવનમાં આપ ઊંડાણથી રસ લીધો છે. સિંચાઈ, વીજળી, બિયારણ, ખાતર વગેરે અનેક બાબતોમાં આપે સદાય ફરિયાદો દૂર કરીને કાયમી ઉકેલ શોધવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતના કિસાનોનું હિત આપના હૃદયમાં વસેલું છે. કિસાનોના પ્રશ્નોને તેમની નજરથી મૂલવતા રહીને આપે સદાય ન્યાયદર્શી અભિગમ દાખ્યો છે, જેને કારણે આપ કિસાનોના વિશાળ સમુદાયનો વિશ્વાસ સંપાદન કરી શક્યા છો. વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન માનનીય અમિતભાઈ શાહની આપ પર
આપના પર ચતુર્ભુજ પ્રેમ દાખવે છે, તેઓનો આપના પર અતૂટ વિશ્વાસ હોવાને કારણે જ આપે રાષ્ટ્રીય કક્ષાની વિવિધ કૃષિ સહકારલક્ષી જવાબદારીઓ આપને સોંપવામાં આવી છે. આજની આ સભા આપની સુદીર્ઘ રાજકીય કારકિર્દી માટે હર્ષ અનુભવે છે અને આવનારા દિવસોમાં આપને નિરંતર નવી નવી ઊંચાઈએ જોવાની ઝંખના રાખે છે. આપને તંદુરસ્તી અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય અને આપ સદાય વતનના લાડકા બની રહો એવી શુભકામના. આજની આ સભા આપ સૌના સહકાર અને ટેકા સાથે આ સન્માનપત્ર આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણીને આજે આપણે આપ સૌ અર્પણ કરીએ છીએ. હલો, ખૂબ ખૂબ આભાર સર. ખરેખર આ માનવી નોખી માટીનો છે, જેમણે પુરુષાર્થની ઊંચી ઉડાન ભરી 7 દાયકા સુધી રૂકાવટ નથી કરી, અને એટલે 7 પગલા આકાશમાં શ્રી દિલીપભાઈ સંઘાણીની 7 દાયકાની જીવનની સફરનું આજે આ વતન અભિવાદન કરી રહ્યું છે. ત્યારે મારે વિનંતી કરવી છે ડૉક્ટર ભરતભાઈ કાનાબાર અને ભાવેશભાઈ રાદડિયાની સાથે તમામ મંચસ્થ મહાનુભાવો એમને હાર પહેરાવીને આ યાત્રાને સન્માન કરશે. આપણે સૌ આપણી જગ્યા પર ઊભા થઈ સ્ટેન્ડિંગ ઓવેશન સાથે ખાસ દિલની ઈચ્છા છે કે આપણે મોબાઈલની ટોર્ચ લાઇટ ઓન કરી અને આપણે આ સન્માનની અંદર સાથે જોડાઈશું. આપણે સૌ એકવાર જય ઘોષ કરીએ, બોલો ભારત માતા કી. ટોર્ચ લાઇટ ઓન સાથે આપણે સૌ મ્યુઝિકના સથવારે સાહેબ શ્રી હૃદયના ભાવથી સન્માન કરીએ. સાથે સાથે વિનંતી કરવી છે તમામ મંચસ્થ મહાનુભાવોને, આ આપણા હૃદયના ભાવનો હાર છે, આ એમણે કરેલી સેવાના સુવાસનો હાર છે, સમાજ માટે ઘસાઈને ઉજળા થયા છે, સંસ્કૃતિનો હાર છે. અને હાર બાદ મારે વિનંતી કરવી છે સન્માન પત્ર અર્પણ કરવા માટે તમામ મંચસ્થ મહાનુભાવોને, અને સાથે સાથે આપણા સૌ વતી આપણે આ સન્માન પત્રની અંદર એમને વિશેષ રીતે અર્પણ કરવા જોડાઈએ. हजारों साल नरगिसे अपनी बेनोरी पर रोती हैं, बड़ी मुश्किल से होता है चमन में दीदावर पैदा, अकेला ही चला था मंजिले जाने पर मगर लोग आते गए और कारवा बनता गया. ત્યારબાદ ભરતભાઈ અને ભાવેશભાઈને વિનંતી કરીશ મોમેન્ટો અર્પણ કરી અને સાહેબશ્રીને આપ વધાવશો. કહેવાય છે ને કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, અને ચણાયેલી ઇમારત ક્યારેય એના નકશામાં નથી હોતી. ખરેખર સફળતાના દ્વાર સુધી પહોંચવા આ 7 પગલા આકાશમાં કાર્યક્રમ એટલે 7 દાયકા જેમણે સમાજને માટે અર્પણ કરી દીધા છે. અર્પણ, તર્પણ અને સમર્પણની ભાવનાથી જેમણે દરેક લોકોને પોતાના પરિવારજન ગણ્યા છે, એવા આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણીને જેટલા અભિનંદન આપીએ, જેટલા ધન્યવાદ આપીએ, જેટલી ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ નોખી માટીના માનવીને દીર્ઘાયુષ્ય અર્પણ કરજે, એને તંદુરસ્તી આપજે કે આવા જ સેવાના કામ વર્ષો સુધી કરતા રહે. એમનાથી પ્રેરણા લઈ આજનો યુવા વર્ગ, આજના નેતાઓ આવા જ સમાજ સેવાના કાર્યો કરતા રહે એવી ઈશ્વરને પ્રાર્થના સાથે ફરી એકવાર હૃદયના ભાવથી અમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. દોસ્તો, અહીંયા યોગાનું યુગ છે. એક વાત, રૂપાલા સાહેબ અને દિલીપભાઈ ખાસ મિત્ર તો ખરા, પણ બંનેની કર્મયાત્રાએ પુસ્તકોના પાના ઉપર ઝીલાણી છે. રૂપાલા સાહેબનું પુસ્તક છે પુરુષાર્થ યાત્રા, મેં વર્ષો પહેલા વાંચ્યું હતું, અને સંઘાણી સાહેબનું પુસ્તક છે નોખી માટીનો માનવી. ત્યારબાદ હું પ્રાસંગિક ઉદ્બોધનના દોર તરફ જઈ રહ્યો છું. હું શ્રી માનનીય ફળદુ સાહેબને વિનંતી કરું. એમના અન્ય કાર્યક્રમો હોવાના કારણે હું સૌપ્રથમ વિનંતી કરીશ શ્રી ફળદુ સાહેબ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. ભારત માતા કી, ભારત માતા કી. જી ન બોલે ને એને ખીજડાવાળી માસીના હમ છે. ભારત માતા કી, ભારત માતા કી.
ભારત માતા કી વંદે વંદે વંદે. આમાં જ દિલીપભાઈનું જીવન આખું અહીં સુધી 7 દાયકાઓ સુધી પસાર થયું છે ને, એટલે કીધું ભારત માતાનો જયઘોષ કરાવીએ. આજે આ અમરવેલીની ધરતી ઉપર અમરવેલી જિલ્લાના છોરું અને રાજનીતિના ક્ષેત્રમાં અનેક પડાવો પસાર કરતા કરતા એક યોદ્ધાની માફક જીવનના કાલખંડના 7 દાયકાઓ પસાર કરીને આજે 71મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે અહીંયા કદરદાન લોકો તો છે જાણે. એવો આ પ્રકારની વિશિષ્ટ પ્રવૃત્તિઓ અને વિશિષ્ટ વ્યક્તિત્વને ઓળખીને એમનો અભિવાદન સમારોહ કરે, એ પહેલે તો એ અભિવાદન સમારોહ કરનારી કાર્યકારીણી ટીમને હું વંદન કરું છું. આજે ડાયસ પર આપણી વચ્ચે આપણો બધાનો ઉમંગ વધારવા, જુસ્સો વધારવા માટે પધારેલા કેન્દ્રીય મંત્રી અને આ જ જિલ્લાના પ્રખર આગેવાન, સૌરાષ્ટ્રની અંદર ખેડૂત નેતા તરીકે અને પછી ગુજરાત અને દેશમાં કિસાન નેતા તરીકે જેમનું નામ બન્યું છે, એવા આપણા સૌના આદરણીય વડીલ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાજી, રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, આજના આ સમારોહના નિમિત્ત છે એવા આપણા સૌના આદરણીય વડીલ શ્રી દિલીપભાઈ સંઘાણી. આજે તો લગભગ ડબલ આપણે બધા અભિનંદન આપવાના ને, ઇફકો ને પછી 71મું વર્ષ. હું પણ આપ સૌ વતી હૃદયપૂર્વક એમને અભિનંદન આપું છું. અને જીવનની યાત્રામાં હવે આગળના પડાવોમાં પણ ન ધારેલી ઊંચાઈઓ પ્રાપ્ત કરતા રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી અને એને શુભકામનાઓ પાઠવું છું. એવા જ તરવરિયા યુવાન અને સૌરાષ્ટ્રના સાવજના સંતાન, જેતપુરના ધારાસભ્ય, અને એમને પણ કાલે વટ પાડી દીધો ભાઈ જયેશભાઈ, ભાઈ નારાયણભાઈ, આપ સૌ વંદનીય વડીલો, વિવિધ સંસ્થાઓમાંથી પધારેલા કાર્યકારિણીના હોદ્દેદારશ્રીઓ, દિલીપભાઈનો ચાહક વર્ગ, ભાઈઓ બહેનો, માતાઓ, યુવાન દોસ્તો, આ કાર્યક્રમના સંચાલક મિત્રો. મારે એક કાર્યક્રમમાં વાસ્તવમાં જવાના કારણે મન તો માનતું નથી. અહીંયા આવ્યું ને ત્યારે કેટલાક મિત્રો કહેતા હતા કેમ તબિયત? મેં કીધું અમરેલીમાં જઈએ આવું છું ને ત્યારે પ્રફુલ્લિત થઈ જવાય છે. કારણ જે હોય તે પરમાત્માને ખબર. પણ અહીંયા આવીએ એટલે મજા આવે છે. મજા આવે છે એવું વાયુમંડળ ચોક્કસ અહીંયા છે. અને કદાચ અહીંની ધરતીનો માનવી પણ મુઠ્ઠી ઉચેરો હશે, સાગર પેટો હશે, પ્રેમ પીરસનારો હશે. એના કારણે એક આકર્ષણનું આ જિલ્લો વાસ્તવમાં કેન્દ્ર છે. હમણાં રૂપાલા સાહેબ કહેતા હતા અહીંયાથી ગીરની બધી નદીઓ આમ જાય દરિયામાં, આ એક ઊંધી હાલે છે. એટલે મેં કીધું એનું આ પાણી છે. આ બધા ડાયસ પર બેઠેલા વડીલોએ અનેક તડકા છાંયણાઓ વેઠીને જીવનના જે ક્ષેત્રમાં છે ત્યાં પોતાની સાંખ છે એ જાળવી રાખી છે. એ મોટી વાત છે. જાહેર જીવનનું ક્ષેત્ર એવું છે, લપસણી ધરતી, સેવાળી ધરતી છે. અને ત્યાં પોતાની જાતને સાચવીને કાબૂમાં રાખવી અત્યંત દુષ્કર જેવું છે.
સતત સંયમ ઉપર કાબુ રાખવો પડે, મનના તરંગોને રોકી રાખવા પડે, સાક્ષી ભાવ સતત જીવંત રહેવો પડે શરીરમાં. મન, વચન અને કર્મથી આ ક્ષેત્રમાં અડીને રહીએ ને તો રહી શકાય, નહીંતર ક્યાંક લપસી જવાય, ક્યાંક ઘવાઈ જવાય. હું ફરીથી દિલીપભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ભાઈ જયેશને અભિનંદન આપું છું, અને રૂપાલા સાહેબને બિફોર ટાઈમ ઘણી વખત આપી દીધા ને આજે પાછા આપી દઈએ. એ વટથી આવે છે રાજકોટમાંથી, એમાં કોઈ શંકા નથી. અને આવા ગજાના નેતાઓને સમાજ જીવનને ઓળખીને એની શાખ જાળવી લેવી જોઈએ. ભાઈ એ સમાજનો, આ રાષ્ટ્રને સારા લોકોના હાથમાં એની સુકાન સોંપવી એ આ ધરતી ઉપર વસનારા માનવીનું કર્તવ્ય છે. ભાઈ લોકશાહીને વરેલો આ દેશ છે. એટલે અહીંયા ડાયસ પર બેઠેલા લોકો, હું થોડોક ઘટીને થોડોક અલગથી કહી રહ્યો છું કે એમના જીવનના જે તપશ્ચર્યાઓ છે ને એને અંતે આપણી બધાની ઈચ્છા થાય કંઈક વિશેષ એને નવાજીએ. આ ટીમે આજે એને વિશેષ રીતે જીવનના 7 દાયકાનો કાલખંડ પસાર કરીને આમ કોઈ પણ જાતની ખુમારીમાં આંચ ન આવે. વાસ્તવમાં દિલીપભાઈનું જીવન એક પ્રકારનો યોદ્ધો છે. હું તો એને યોદ્ધા જ ગણું છું. વર્ષોથી હું એમને ઓળખું, કેમ કે સૌરાષ્ટ્ર વિદ્યાર્થી મધ્યસ્થ સંઘ સાથે જોડાયેલા, એને કારણે રાજકોટ સાથેનો એનો વિશેષ લગાવ હતો. એટલે અમારો જૂનો પરિચય, અને અમને ભાવતા રૂપાલાજી દિલીપભાઈ અમારા ભાવતા હૃદયના પાત્રો છે. એટલે એનું આજનો આ અભિવાદન સમારોહ મને ખરેખર વાસ્તવમાં સમયની મારામારી હતી પણ ખેંચી આવ્યો, લ્યો ખેંચી આવ્યો. એટલે એ યોદ્ધા છે, અને યોદ્ધાનું જીવન છે ને એક પ્રકારના રણસંગ્રામ જેવું હોય છે. અને રણસંગ્રામ તો એવું હોય કે યુદ્ધના મેદાનમાં જે લોકો તત્પરતા ન રાખે તો રણ મેદાનમાં હારી જવાતું હોય છે. પરંતુ એમ કહે છે કે આ યોદ્ધા એવા છે કે પ્રમાણિક પુરુષાર્થ રૂપી ગાંડી ઉઠાવીને ફરજના ક્ષેત્રમાં કાયમ આમ ડટીને રહ્યા છે, ખૂપી ગયા છે. અને એટલે જ વિજયશ્રી એમના વધામણા કરે છે. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ આભાર સાહેબ. અન્ય કાર્યક્રમમાં જવાનું હોવાથી આપણી વચ્ચે વિદાય રહ્યા છે. ફરી એકવાર તાળીઓના ગડગડાટ સાથે આપણે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હવે જેમના શબ્દ પુષ્પો આપણે સાંભળવા છે એવા યુવા નેતા શ્રી જયેશભાઈ રાદડિયાને વિનંતી કરવી છે. પહેલાં એમના માટે 2 શબ્દો ચોક્કસ કહીશ કે કોઈના રસ્તા પર શું ચાલવું, ખુદનો રસ્તો ખુદ બનીએ. ભલે ને ફેલાયો હોય ચોમેર અંધકાર, ખુદનો સૂરજ ખુદ બનીએ. ખરેખર જેમણે ખુદના સૂરજ બની અને પોતાના રસ્તા કંડાર્યા છે, અને સાવજ સંતાન જેમને આપણે કહીએ છીએ એવા આદરણીય શ્રી જયેશભાઈ રાદડિયાને નમ્ર પ્રાર્થના કરીશ, આવો અને શબ્દ પુષ્પોથી આપ દિલીપભાઈ સંઘાણી અને સર્વે આમંત્રિત મહેમાનને વધાવશો. આદરણીય શ્રી જયેશભાઈ રાદડિયા. અમરેલીના આંગણે આજનો સન્માન સમારંભ કાર્યક્રમ, અને આ કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા સૌના વડીલ, ભારત સરકારના કેબિનેટ મંત્રી, અને જેમનું હંમેશા અમને સૌને માર્ગદર્શન પ્રાપ્ત થયું છે એવા આદરણીય રૂપાલા સાહેબ, એવા જ ઉપસ્થિત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી કે જેમની સાથે સરકારમાં મેં કામ કર્યું છે અને ખૂબ એમનું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે એવા આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબ, જેમના સન્માન કાર્યક્રમમાં આપણે સૌ મળ્યા છીએ એવા અમરેલી જિલ્લાનું ગૌરવ, અને ગઈકાલે જ ઇફકોના નવા ચેરમેન તરીકે જેમની વરણી થઈ છે એવા આદરણીય દિલીપભાઈ સંઘાણી સાહેબ, આ વિસ્તારના સાંસદ આદરણીય નારણભાઈ, જેમને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું છે એવા મારા ભાઈ
આદરણીય ભાવેશભાઈ કાનાબર સાહેબ, ઉપસ્થિત સૌ મહાનુભાવો અને આપના કાર્યક્રમમાં પધારેલા અમરેલીના વિવિધ સંસ્થાના સૌ આગેવાનો, હોદ્દેદારો, ભાઈઓ અને બહેનો, તો સૌપ્રથમ તો આજનો કાર્યક્રમ જેમના માટે આયોજન થયું છે એવા જિલ્લાનું ગૌરવ, રાજનીતિની વાત હોય, સહકારી ક્ષેત્ર હોય કે સામાજિક રીતે, એટલું કહીશ કે આ જિલ્લો નહીં પણ સમગ્ર રાજ્ય અને સહકારી લેવલે, દેશ લેવલે જેમને નેતૃત્વ આપ્યું છે એવા દિલીપભાઈ સંઘાણીનો આજે જન્મદિવસ છે. અને બેવડો પ્રસંગ જન્મદિવસ, અને સાથે સાથે 2 દિવસ પહેલા જ ઇફકોના નવા ચેરમેન તરીકે ફરી પાછી જ્યારે જવાબદારી મળી છે ત્યારે આજના દિવસે આદરણીય સંઘાણી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું. અને ભગવાનને પ્રાર્થના કરું કે એમનું આવનારું જીવન એ તંદુરસ્તી વાળું આપે, લાંબુ આયુષ્ય આપે, કારણ કે એમના માર્ગદર્શન નીચે, એમના નેતૃત્વ નીચે માત્ર અમરેલી નહીં પણ અત્યારે સમગ્ર દેશની અંદર સહકારી ક્ષેત્રમાં એમના નેતૃત્વ અંદર ત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ. અમરેલીના આંગણે આવ્યો છું ત્યારે એટલું ચોક્કસ કહીશ કે સંઘાણી સાહેબના નેતૃત્વની અંદર અમે જ્યારે સૌ કામ કરતા હોય, મારે એ દિવસો પણ યાદ કરવા છે આજે એમના જન્મદિવસ નિમિત્તે, કે સંઘાણી સાહેબ સાથેનો અમારો પારિવારિક સંબંધ એટલે મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈને પણ યાદ કરવા પડે આજે, કારણ કે એમના સમયથી એક પરિવારનો સંબંધ કાયમી માટે જળવાઈ રહ્યો છે ને એ પરિવારના સંબંધને નાતે આજે અમરેલીના કાર્યક્રમની અંદર અનેક કાર્યક્રમ હતા છતાં પણ સહભાગી થવાનો આજે મને અવસર પ્રાપ્ત થયો છે. સંઘાણી સાહેબ માટે હું ગૌરવ લઈશ કે હર મુશ્કેલીની અંદર, હરેક જગ્યા ઉપર, ભલે આજે એક વિઠ્ઠલભાઈની છત્રછાયા નથી પણ એક બાપ તરીકેનો સંબંધ નિભાવી અને જ્યાં જરૂર પડી ત્યાં મને કાયમી સાથ અને સહકાર કાયમી આપ્યો છે. મારો જામકરણાનો એક પણ કાર્યક્રમ એવો નહીં હોય, મારી રાજકોટ જિલ્લા સહકારી બેંકની સાધારણ સભા હોય, જામકરણાના આંગણે મેં જેટલા સમૂહ લગ્નના કાર્યક્રમ કર્યા અને એક પણ કાર્યક્રમ એવો નહીં જ્યાં દિલીપભાઈ સંઘાણીની હાજરી મારા કાર્યક્રમની નહીં હોય, એટલું હૂફ અને માર્ગદર્શન આદરણીય સંઘાણી સાહેબે મને આપ્યું છે. હમણાં 2 દિવસ પહેલાની જે ઘટનાઓ બની અને ત્યારે એ ઘટનાની અંદર સંઘાણી સાહેબે મજબૂત રીતે મારી સાથે ઊભા રહી અને વટભેર આ ઇફકોની અંદર પહોંચાડવામાં પણ સંઘાણી સાહેબે ખૂબ મદદ કરી છે. એમનું પણ ઋણ ક્યારેય હું ભૂલી શકું એમ નથી. આ એ જિલ્લાનું ગૌરવ છે કે જેનું એક વખત હાથ પકડે પછી હાથ મૂકતા નથી, દિલીપભાઈએ સાબિત કરી બતાવ્યું છે. અને હું તો ત્યાં સુધી કહીશ, અમે રસ્તામાં આવતા હતા, ભાવેશભાઈ વાત કર્યું કે ભાઈ મનીષનું ધ્યાન રાખે છે ને એનાથી વિશેષ એને મારું ધ્યાન રાખ્યું છે. એ મારા માટે ગૌરવની વાત છે. અને એટલે આજના જન્મદિવસ નિમિત્તે આજના કાર્યક્રમમાં ફરી પાછા ઇફકોના ચેરમેન બન્યા છે. ફરીથી સાહેબ આપને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છા આપી છે. આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો, આગળ વધો, અમે સૌ તમારી સાથે છીએ. અને કાલે મેં એક પ્રશ્નના જવાબમાં પણ કીધું હતું કે સંઘાણી સાહેબ ખૂબ મોટું યોગદાન આ જિલ્લાની અંદર છે. આ જિલ્લાની અંદર એમના ધારાસભ્ય તરીકે, લોકસભાના સભ્ય તરીકે, રાજ્ય સરકારની અંદર કેબિનેટ મંત્રી તરીકે રહી અલગ અલગ વિભાગો સંભાળી અને કાલે મેં જવાબ આપ્યો હતો ભારતીય જનતા પાર્ટીના કમળના સિમ્બોલ ઉપર ચૂંટાઈને એક પ્રતિનિધિત્વ કર્યું છે, એવું પણ મેં કાલે જવાબ આપ્યો હતો. સાહેબ વિશેષ સમય નથી લેવો, ફરીથી આપને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે. આપના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રનું માળખું, રાજકીય વાત હોય કે
સામાજિકવાદ, અમે તમારી સાથે છીએ, તમે આગળ વધો ને આવનારા દિવસોની અંદર મજબૂત રીતે આપણે ખેડૂતોના કામ કરી શકીએ એટલી જ વિનંતી સાથે ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. અને આજે આયોજકો ભાવેશભાઈથી લઈ એમને પણ શુભેચ્છા આપીને મારી વાત પૂરી કરું છું. સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હો જયેશભાઈ, ધન્યવાદ. ત્યારબાદ હું વિનંતી કરું પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબને એમના પ્રાસંગિક ઉદ્બોધન સાથે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ. ભારત માતા કી વંદે. આજે અમરેલીના પવિત્ર આંગણે અને જે શહેરના નાગરિક દ્વારા જેઓ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા એવા વિરાટ વ્યક્તિત્વવાળા મહાન નેતાના શહેરની અંદર જિલ્લામાં કે જે જિલ્લાએ ગુજરાત રાજ્યને અનેક નેતાઓ આપ્યા છે, ખેડૂત નેતાઓ આપ્યા છે, સહકારી આગેવાનો આપ્યા છે અને સુરત સહિતના ગુજરાતમાં અનેક ઉદ્યોગવીરો આપ્યા છે, એવા જિલ્લાને અને એવા જિલ્લાના નાગરિકને અભિનંદન આપવા માટે આજે ખાસ મારે આપ સૌની વચ્ચે આવવાનો આ શુભ પ્રસંગ સાંપડ્યો છે. પ્રસંગ શું છે આપણે બધા જાણીએ છીએ. મારા મિત્ર 1990થી અમારો જે પરિચય, ત્યાં મિનિટ સુધીનો અમારો ઘનિષ્ઠ નાતો, સરકારમાં હોઈએ, પક્ષમાં હોઈએ, વિપક્ષમાં હોઈએ, લડતમાં હોઈએ કે શાસનમાં હોઈએ, જ્યાં પણ હોઈએ ત્યાં સાથે રહીને જેમની સાથે કામ કરવાની મને તક મળી છે એવા માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનો આજે 71મો જન્મદિવસ હોય અને અમરેલી શહેરની નાગરિક સમિતિ દ્વારા લગભગ 91 જેટલી સંસ્થાઓ દ્વારા શ્રી દિલીપભાઈનું આજે જ્યારે નાગરિક સન્માન આપ સૌ કરી રહ્યા હો તેવા પ્રસંગે મને પણ ઉપસ્થિત રહેવાનું આમંત્રણ જે સમિતિ તરફથી ડૉક્ટર કાનાબાર સાહેબ અને ભાઈ શ્રી અશ્વિનભાઈ આપણા દૂધ ડેરીના ચેરમેન તરફથી આપવામાં આવ્યું એ બદલ હું આપ સૌનો આભાર માનું છું. આજના પ્રસંગે સોનામાં સુગંધ પડે એમ દિલીપભાઈના જન્મદિનની સાથે સાથે અમરેલીને એક સાથે બે કામ પૂરા થાય એવો પ્રસંગ આજે થઈ ગયો. આમે દિલીપભાઈ ચેરમેન થયા હોત ઇફકોના અને જન્મદિવસ સમય સિવાયનો સમય હોત તો પણ આપણે એમનું સન્માન કરવાનું થાય, પણ આજે સન્માન પણ તમે સાથે સાથે ઇફકોના ચેરમેન બન્યા તે બદલ ગોઠવ્યું છે. તે બદલ પણ સમિતિને અને શહેરના નાગરિકોને, સંસ્થાઓના હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણી વચ્ચે ઉપસ્થિત અમરેલી જિલ્લાના જ વતની, ગુજરાત નહીં સમગ્ર દેશના ભારતીય જનતા પક્ષના અમારા નેતા, ખેડૂતોના હમી અને હંમેશા ગામડાલક્ષી જેમનું લક્ષ્ય રહ્યું છે, સરકારમાં હોય કે ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ હોય, રાજ્યસભામાં હોય કે સરકારના મંત્રી તરીકે હોય, જેમણે ખૂબ પ્રેમથી દીર્ઘદ્રષ્ટિથી લાખો કાર્યકરોને અમારા જેવાને માર્ગદર્શન આપ્યું છે એવા દિલીપભાઈના પરમ મિત્ર અમે બધા બંનેને વર્ષોથી જાણીએ છીએ
આખા ગુજરાતમાં તમે કોઈને પૂછો કે દિલીપભાઈ અને રૂપાલાજી, તો બધા એમ જ એવા રૂપાલાજી આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપણને વિશેષ આનંદ થાય. સ્વાભાવિક છે, અમરેલીમાં કાર્યક્રમ હોય, અમરેલીના વતની હોય, અમરેલીના નેતા હોય, દિલીપભાઈના મિત્ર હોય, એટલે એમની ઉપસ્થિતિ તો સ્વાભાવિક છે. એવા અમારા વરિષ્ઠ નેતા માનનીય શ્રી રૂપાલા સાહેબ આજે આપણી વચ્ચે મહેમાન તરીકે ઉપસ્થિત, અમારા સાથી મિત્ર અને યુવાન નેતા, અમારી સાથે સરકારમાં પણ ખેડૂતો માટે, સહકારી ક્ષેત્ર માટે, સૌરાષ્ટ્ર માટે જ્યારે જરૂર પડે ત્યારે પ્રશ્નોને વાચા આપી જેમણે ખૂબ યોગદાન આપ્યું છે એવા ભાઈ શ્રી જયેશભાઈ રાદડિયા, હમણાં જ આપણી વચ્ચે અહીંયા મંચ ઉપર ઉપસ્થિત રાજકોટ દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી, અહીંયા ઉપસ્થિત આપણા સંસદ સભ્ય માન્ય શ્રી નારાયણભાઈ કાછડિયા, અત્રે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્યશ્રીઓ, અમારા સંગઠનના સૌ સહયોગીઓ, શહેરના સૌ અગ્રણીઓ, પધારેલ ભાઈઓ અને બહેનો, પત્રકાર મિત્રો, આજે મારે એક વાત ઉમેરવી છે આજે કે આ એકલા અમરેલીનું ગૌરવ નથી. ઇફકોના ચેરમેન થવું એ ગુજરાતનું ગૌરવ છે. અમરેલીને ઉત્સાહ વધાર હોય, વિશેષ હોય, એ ચોક્કસ આપણે સમજીએ છીએ, પણ તમારા જેટલો જ આનંદ ગુજરાતના લાખો ખેડૂતોને, ગુજરાતની સહકારી સંસ્થાઓના અનેક હોદ્દેદારોને આજે થયો છે. અને એટલા માટે થયો છે કે ઇફકો એ કોઈ તાલુકા સંઘ કે જિલ્લા સંઘ એ પ્રકારની સંસ્થા નથી. ઇફકો આખી દુનિયામાં ખાતરનું ઉત્પાદન કરતી કરોડો ખેડૂતો જે ખાતરનો ઉપયોગ કરી કણમાંથી મણ પકવે છે એવા ખેડૂતોની આ માતૃ સંસ્થા છે. અને આ સંસ્થાના ચેરમેન થવું એ કોઈ નાની સૂની વાત નથી. અને દિલીપભાઈને હું ફરીથી એટલા માટે મહેસાણા જિલ્લાના નાગરિક તરીકે, મહેસાણા જિલ્લાના કાર્યકર તરીકે અભિનંદન આપીશ કે આપે એકલા અમરેલીનું નહીં, એકલા સૌરાષ્ટ્રનું નહીં, આખા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. એ બદલ સૌના વતી હું આપને અભિનંદન આપું છું. અહીંયા એક બીજો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે. દિલીપભાઈ ગુજકો માસોલના પણ ચેરમેન છે. ગુજકો માસોલ પણ ગુજરાતની ટોચની સહકારી સંસ્થા છે. ઇફકો ખાતરનું ઉત્પાદન કરે એ તો દાયકાઓથી આપણે જોતા આવતા હતા. અમારા કડીની પાસે જ કલોલમાં ઇફકોની ફેક્ટરી હું જ્યારથી યુવાન થયો ત્યારથી જોતો આવ્યો છું. પણ જૂના સમયમાં એનો વિકાસ, એનો ઉત્પાદન વધારો એ મર્યાદિત હતો. કારણ કે જેમ જેમ ખેડૂતોમાં જાગૃતતા વધી, જેમ જેમ ખેડૂતોએ વપરાશ વધાર્યો ખાતરનો, એમ એમ ભારત સરકારે પણ સબસિડી વધારી. આજે આપને બધાને જાણીને આનંદ થશે, બધા જાણતા જ હશો કે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી ખેડૂતોને મદદરૂપ થવા જ્યાં લાખો થેલી, લાખો ટન ખાતર ખેડૂતો ખેતરમાં વાપરે છે, એના ભાવમાં કોઈ પણ જાતનો વધારો એમના સમય દરમિયાન કર્યો નથી. અને લગભગ 1.5 થી 2 લાખ કરોડ રૂપિયાની સબસિડી, સાંભળજો, હું ગુજરાતનો નાણામંત્રી રહેલો છું, ગુજરાતનું મારા વખતમાં બજેટ 2-2.5 લાખ કરોડ અને અત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈના સમયમાં ગુજરાતનું બજેટ 3-3.25 લાખના કરોડે પહોંચ્યું છે. ત્યારે ગુજરાતનું બજેટ જ્યારે 3-3.25 લાખ કરોડ હોય, આટલી બધી પ્રગતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કૂલો, કોલેજો, રસ્તાઓ, શિક્ષણ, પાણી, ખેતી, વીજળી, બધું જ ગુજરાત સરકારના કર્મચારીઓના પગાર સહિત આ 3 લાખ કરોડમાં પૂર્ણ કરતી હોય ત્યારે માનનીય નરેન્દ્રભાઈની સરકાર આપણા દેશના ખેડૂતોને 2.5 થી 3 લાખ કરોડ રૂપિયાની સબસિડી
જ્યારે ખાતરમાં આપતી હોય ત્યારે તમે વિચારો કે કેટલું મોટું કામ ઇફકો દ્વારા આપણા ચેરમેન શ્રી દિલીપભાઈના નેતૃત્વમાં ચાલી રહ્યું છે. ખાતરનો વપરાશ વધતો ગયો, વિદેશી ઊંડિયામણ વધારે ખર્ચવું પડતું હતું, ત્યારે મારે ફરીથી માન્ય દિલીપભાઈને, અને આજે આપણા મહેમાન હતા પણ સંજોગો વસાત ઉપસ્થિત નથી રહ્યા એવા કેન્દ્રીય મંત્રી આપણા મનસુખભાઈ માંડવિયાને પણ અભિનંદન આપવા છે, વૈજ્ઞાનિકોને પણ અભિનંદન આપવા છે કે ખાતરની એક 50 કિલોની થેલીના બદલે એક બોટલની અંદર ખાતર જેટલા જ ગુણો ધરાવતું જે નેનો ફર્ટિલાઇઝર દિલીપભાઈના સમયમાં જે સંશોધિત થયું, રિસર્ચ થયું, એનું ઉત્પાદન થયું, અને આજે અમારા કલોલની ઇફકોની ફેક્ટરીમાં એક મોટો વિશાળ પ્લાન્ટ નેનો ખાતર બનાવવા માટે, એટલે કે બોટલની અંદર એક થેલી હોય 50 કિલોની, એના બદલે પાણીની આપણે બોટલ જે પીએ છીએ એટલું નેનો ઉત્પાદન કરવાનો મોટો પ્લાન્ટ માન્ય દિલીપભાઈના નેતૃત્વમાં ત્યાં આગળ બન્યો છે. ચેરમેન તો ઘણા બનતા હોય અને નેતા પણ ઘણા હોય, પણ જેનામાં દીર્ઘદ્રષ્ટિ હોય, જે અનુભવી હોય અને જે વિશાળ દ્રષ્ટિથી કામ કરતા હોય, એનો મારા દિલીપભાઈમાં તમને દાખલો આપવો છે. આજે ભારતની અંદર ઇફકોની જે ફેક્ટરીઓ હતી એમાં 3 થી 4 નવી ફેક્ટરીઓ દિલીપભાઈ ચેરમેન બન્યા. આ ચેરમેન તો 5 વર્ષ માટે મોદી સાહેબના અને આપણા સહકારિતા મંત્રી માનનીય અમિતભાઈના અને માનનીય જેપી નડ્ડાજીના આશીર્વાદથી બન્યા છે. પણ એ પહેલાં પણ આ ત્રણેય નેતાઓના આશીર્વાદથી દિલીપભાઈ ઇફકોના ચેરમેન હતા. આ પહેલીવાર ચેરમેન નથી બન્યા, પ્રથમ ચૂંટણી નથી થઈ, અગાઉ ચેરમેન તરીકે હતા. અને આપણે બધા જાણીએ છીએ કે મોદી સાહેબની પરીક્ષામાંથી પાસ થવું એ બહુ અઘરું કામ હોય છે. તમે જે હોદ્દા ઉપર હોવ, જે સ્થાન ઉપર હોવ, એમાં સતત ચાલુ રહેવું એ કોઈ નાની સૂની વાત નથી. અને ગયા 5 વર્ષ ચેરમેન તરીકે, વાઇસ ચેરમેન તરીકે દિલીપભાઈએ ત્યાં જે કામ કર્યું, જે રીતે ઇફકોનો વિસ્તાર વધાર્યો, ઇફકોનું ટર્નઓવર વધાર્યું, 40,000 કરોડની કંપની આજે ઇફકો બની ચૂકી છે. એ ભારતની મોટામાં મોટી નહીં, વિશ્વની મોટામાં મોટી ખાતરની કંપની છે. અને કોઈ ખેડૂત, કોઈ પણ ખેડૂત હોય, કોઈ પણ રાજ્યનો હોય, સીમાંત ખેડૂત હોય કે જમીનદાર ખેડૂત હોય, એનું ઘર નહીં હોય કે ઇફકોનું ખાતર એના ત્યાં ના પહોંચ્યું હોય. કોઈ ઘર એવું નહીં હોય ખેડૂતનું કે જેણે ઇફકોના ખાતરનો વપરાશ ના કર્યો હોય. એ વિશ્વાસ દિલીપભાઈએ એમના વહીવટ દરમિયાન જે વધાર્યો, જે નેનો યુરિયાની શોધ કરી અને નેનોના કારણે ભારત સરકારને મોટા પ્રમાણમાં વિદેશી ઊંડિયામણ બચવા માંડ્યું, એના કારણે આવા બધો જે પગલાં લીધા દિલીપભાઈએ, નેનોનું અને બીજા ખાતરનું ટર્નઓવર વધ્યું, ઉત્પાદન વધ્યું, ઇફકોનું ટર્નઓવર વધ્યું, ઇફકોનો નફો વધ્યો. ઇફકો આખા ભારતની મંડળીઓનો બનેલો સંઘ છે. એ બધાને જે ડિવિડન્ડ મળવા માંડ્યું, એના કારણે મોદી સાહેબે, અમિતભાઈએ અને જેપી નડ્ડાજીએ ફરીથી વિશ્વાસ વ્યક્ત કરી દિલીપભાઈને ચેરમેન બનાવ્યા છે. તે આખા ગુજરાત માટે એક ગૌરવની વાત છે. એટલે દિલીપભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભાઈ જયેશભાઈ હજુ યુવાન છે, તૈયાર થઈ રહ્યા છે, મંત્રી, રાજકોટ બેંકના ચેરમેન, ઘણું કામ કરે છે. તેઓ પણ ડિરેક્ટર તરીકે ચૂંટાયા, એ પણ આપણે સૌ જાણીએ છીએ. ત્યારે સ્વાભાવિક આજના જન્મદિવસની પણ મારે ઉલ્લેખ કરવો જરૂરી છે. 71 વર્ષ એટલે 7 દાયકા, 70 વર્ષ દિલીપભાઈના પૂર્ણ થયા છે. લગભગ દિલીપભાઈ, માન્ય રૂપાલાજી અને અમે બધા રાજકારણમાં એક હરોળના કહીએ તો ખોટું નહીં. દિલીપભાઈ અમારાથી વહેલા આવ્યા, કારણ કે યુવા નેતા તરીકે સૌરાષ્ટ્રમાં જ્યારે પક્ષનું કામ ઓછું હતું એ વખતે મને ખબર છે કે હું પણ યુવાન હતો, કોલેજમાં ભણતો હતો, અને નવનિર્માણ આંદોલનથી શરૂ કરી દરેક તબક્કે દિલીપભાઈની પ્રગતિ, ખેડૂતો માટેનો, ગામડા માટેનો એમનો પ્રયત્નો, એમની લડાયક વૃત્તિ,
હું તમને એક દાખલો આપીશ કે આમ બહુ ખ્યાલ નહીં હોય બધાને, કે દિલીપભાઈ જ્યારે સરકારમાં હતા, કાયદા મંત્રી શ્રી હતા, ત્યારે કોઈ બાબતમાં એમને ગુજરાત હાઈકોર્ટના એક નામદાર જજશ્રી સાથે થોડો ડિસ્પ્યુટ ઊભો થયો. જજના મનમાં એમ કે આ મંત્રીને હું ખખડાવું એટલે વાત પતી જાય. દિલીપભાઈ કહું ને કહેવાય ને વિષય, કારણ કે આ વાતને 25 વર્ષ થયા. એટલે દિલીપભાઈ જજની સામે ઊભા થઈ ગયા કે હું સાચો છું, તમે ખોટા છો, આ ફાઇલ મંજૂર નહીં થાય. કારણ કે કાયદા મંત્રી હતા, જજનો બહુ આગ્રહ હતો, દિલીપભાઈએ ના પાડી. જજે બીજા જજો મારફતે દબાણ કર્યું, અમારા એડવોકેટ જનરલ મારફતે દબાણ કર્યું. હું સરકારમાં ખરો, રૂપાલાજી પણ ખરા, એ વખતે બહુ દબાણ થયું. અમારા બધા મંત્રીઓએ કીધું, મેં પણ કીધું કે સાહેબ આ કોર્ટોની સામે આપણે ના પડાય, આપણે ડગલે ને પગલે સરકારમાં આ ન્યાયાધીશની જજોની મંજૂરીઓ, ઓર્ડરો એ બધા જોઈતા હોય, એટલે આપણે બહુ કાળજીથી એમની સાથે પ્રેમથી કામ લો. પણ દિલીપભાઈ કે હું ખોટો હોઉં તો તમારી વાત માનું, પણ હું સાચો છું તો શું કરવા માનું. વાત બે બાજુ પકડાઈ ગઈ, જજ પણ છોડે નહીં, દિલીપભાઈ તો એનાથી સવાયા છોડે નહીં. અને પછી વાત એટલી બધી વળસી ગઈ કે જજે દિલીપભાઈને કીધું કે નહીં કરો તો તમારા વિરુદ્ધ ઓર્ડર પસાર કરીશ. દિલીપભાઈ કે પહેલાં ઓર્ડર કરી જુઓ પછી વાત કરીએ આપણે. દિલીપભાઈએ બધી ફાઇલો ભેગી કરી, જુદા જુદા કેસના ઓર્ડરોની, એમાંથી કાયદાની છટકબારીઓ, કાયદાની ત્રુટીઓ જે તે શોધી, જે યોગ્ય ના કહેવાય એવા જજમેન્ટ અપાયા હતા એ શોધ્યા, આખું લિસ્ટ બનાવ્યું અને એક સારા વકીલ મારફતે એ સાહેબના લિસ્ટ મોકલી આપ્યું કે જુઓ આટલું આટલું કાયદા મંત્રી તરીકે તપાસ કરવાનું મારી પાસે આવ્યું છે, હવે તમે કહો તો હું તપાસ કરું, નહીંતર તમે કહો એમ કરીએ. પેલા જજ સાહેબ સમજી ગયા કે આ બધા અમે ચાલશે પણ આ વ્યક્તિ અમે નહીં ચાલે. અને આખું પ્રકરણ એ પછી પૂરું થઈ ગયું. બે પક્ષે વાત સમાધાન થઈ ગઈ. ના દિલીપભાઈને માફી માગવી પડી, ના જજ સાહેબને કંઈ કરવું પડ્યું, અને પેલું ઠેરના ઠેર બધી વાત પૂરી થઈ ગઈ. આ એમનો એક સ્વભાવ. આવા સ્વભાવવાળા પણ ખેડૂતો માટે, પ્રજા માટે, ગામડા માટે, સૌરાષ્ટ્ર માટે એમણે જે કર્યું છે, રૂપાલાજીએ જે કર્યું છે, જયેશભાઈએ જે કર્યું છે, એનો હું સાક્ષી છું. હું સાક્ષી એટલા માટે છું કે હું લગભગ 17 થી 20 વર્ષ સરકારમાં સતત રહ્યો. બધા જ માન્ય મુખ્યમંત્રીશ્રીઓ સાથે સરકારના મંત્રી તરીકે કામ કરવાની મને તક મળી. પીવાના પાણીના પ્રશ્નો હોય, ખેડૂતોના સિંચાઈના પ્રશ્નો હોય, ગામડામાં વીજળીના પ્રશ્નો હોય, રસ્તાઓના પ્રશ્નો હોય, આ બધા નેતાઓ જજુમીને એટલે ભારપૂર્વક, આગ્રહપૂર્વક કામ કરાવી અને આ સૌરાષ્ટ્રમાં આવ્યા હતા. અને તમે જુઓ છો એક જમાનો હતો, હું શહેરી વિકાસ મંત્રી હતો, હું પાણી પુરવઠા મંત્રી હતો, હું સિંચાઈ મંત્રી હતો. મોદી સાહેબે 3 વિભાગ મને સોંપ્યા હતા. એક સમય અમરેલીનો એવો હતો કે મારા કરતાં તમે બધા વધારે જાણો છો કે 15 દિવસે એકવાર પાણી આવે તો તમે બધા સંતોષ માનતા હતા. અમારા ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં દિવસમાં 2 વખત પાણી મળે, અને 10-15 દિવસે 1-1.5 કલાક પાણી મળે. એમાં રાજકોટ આવી ગયું, અમરેલી આવી ગયું, સુરેન્દ્રનગર આવી ગયું, જામનગર આવી ગયું, આખું સૌરાષ્ટ્ર આવી ગયું. એ સમયથી લડતા આવ્યા અને આપણા સદનસીબે મોદી સાહેબે જે નર્મદા યોજનાનું કામ પૂર્ણ કરાયું. આજે સૌની યોજના, હું આવ્યો, મેં મિત્રોને પૂછ્યું કે પાણી, મને ખબર હતી છતાં એમની પાસે બોલાવવા પૂછ્યું કે પાણીની શું સ્થિતિ છે, તો કે પીવાનું તો ખરું પણ હવે સૌનીનું ખેતીમાંય પાણી મળતું થઈ ગયું. પેલો ઠેબી ડેમ મારા વખતે બન્યો, હજુ એમને એમ બધું ચાલે છે, પાણી આવી ગયું, બધાને સંતોષ થયો. અમરેલી શહેર કેટલું ડેવલપ થયું, આ મેડિકલ કોલેજ કેટલી ગુજરાત સરકારના સહયોગથી બની. તો આ બધું જે થયું એ અમે નથી કરતા,
અમારા જે સ્થાનિક નેતાઓ હોય, પ્રતિનિધિઓ હોય, રૂપાલાજી જેવાને, દિલીપભાઈ ને જયેશભાઈ જેવા, એવા બધાના આગ્રહથી આ બધા કામ થયા છે. ત્યારે એક નાની ગમ્મતની વાત પણ છેવટે રૂપાલા સાહેબની રજા લઈને કરી લઉં કે હું અત્યારે આવ્યો અમરેલી, ત્યારે પહેલું ઈશ્વરીય આવે, તમે બધા જાણો છો. રૂપાલા સાહેબને ત્યાં મળવા જવાનું થયું. મેં રસ્તામાંથી ફોન કર્યો, સાહેબ કે હું ઘરે જ છું. હું એમના ઘેર ગયો, આગતા સ્વાગતા થઈ, વાતચીતો થઈ, અને સ્વાભાવિક છે કે ચૂંટણીનો સમય હતો, ચૂંટણીની થોડી વાત થાય, રાજકારણની વાત થાય, બધી વાત થાય, સમાજની એ વાત થાય, બધી વાત થાય. મેં રૂપાલાજીને અભિનંદન આપ્યા છે. શેના અભિનંદન આપે તમને કહી દઉં કે મોટા મોટા યોગી, મોટા મોટા સાધક એમનું તપ કરતા હોય, સાધના કરતા હોય, અને એમાં જો કોઈ સહેજ ડિસ્ટર્બ થાય ને તો બધાનો યોગે છૂટી જાય અને તપે છૂટી જાય. પણ રૂપાલાજીએ રાજકોટમાં ઉમેદવાર તરીકે એમણે જે સહનશીલતા રાખી, જે મન ઉપર કાબૂ રાખ્યો, આ બધા મોટા મોટા બાબાઓ આપણને એમ કહે છે કે મન ઉપર કાબૂ રાખો, મન કંટ્રોલમાં રાખો, વિચારો કાબૂમાં રાખો, પણ સમય આ એ લોકો નથી કરી શકતા. પણ રૂપાલાજી નથી સાધુ, નથી રૂપાલાજી યોગી, પણ રૂપાલાજીએ એક યોગીને અને સાધકને પણ શીખવાડે એવી શાંતિ જે આ ચૂંટણી દરમિયાન જે એમના ઉપર આરોપ થયા, જે આંદોલન થયા, જે રેલીઓ નીકળી, બધું થયું, આખી દુનિયાએ જોયું. પણ રૂપાલાજી, અમરેલીના પાણીને મારે અભિનંદન આપવા છે. હું માનું તમે બધા એવા શાંત મગજના ચોક્કસ હશો, તમે શાંત જ છો બધા. અમારા બાજુના કંઈક હોત તો કદાચ જુદું હોત. અમે આટલું મનને કંટ્રોલ ના કરી શકીએ, પણ રૂપાલાજીએ જે કંટ્રોલ કર્યો એ કંટ્રોલ તો હું એમ કહું કે એક રાજકારણીને પણ એક યોગી કરતાં ઉપર જાય એ કક્ષાનો એમણે જે મન ઉપર કાબૂ રાખ્યો છે એ બદલ એમને અભિનંદન આપું છું. આમ તો અમરેલી તમે બધા હોશિયાર છો. પહેલાં લડાઈ થતી હતી ને રજવાડાઓની, તો પોતાના મેદાનમાં કોઈ નહોતું કરતું, બીજાના મેદાનમાં જઈને લડાઈ કરતા હતા. આજે અમરેલીએ એવું કર્યું, તમે રાજકોટનું ક્ષેત્ર પસંદ કર્યું. રૂપાલા સાહેબ તો જયા, કારણ કે ત્યાં આગળ એમને રાજ્યસભામાંથી મોદી સાહેબે નિર્ણય કર્યો કે તમારે ચૂંટણી લડીને પ્રજાની વચ્ચે જઈને વિજય સિદ્ધ કરીને ફરીથી દિલ્હી આવવાનું છે, અને એમણે આ આદેશનું પાલન કર્યું. પણ બીજા જે લોકો સહન ના કરી શક્યા અમરેલીના વિકાસને, અમરેલીના એક વ્યક્તિ જે મોટો થાય તો એને આપણે મોટો કરવો જોઈએ, એને મદદ કરવી જોઈએ. એના બદલે તું જા, તારી પાછળ તમારી પાછળ હું આવું, પણ તને છોડવું નહીં. એ કહેવાવાળા અહીં કંઈ લેવા દેવા નથી. રાજકોટમાંથી કોઈ આમંત્રણ નહોતું. રાજકોટના લોકો સામા પક્ષના એ વ્યક્તિના જવાથી રીસાઈ ગયા, પણ ગયા એ ગયા. હવે રૂપાલાજી ત્યાં રહેશે અને ભાઈ વાતે ગાતે તમારી બધાની વચ્ચે રાજકોટની જનતા એમને પ્રેમથી પાછા મોકલશે. એટલે એની તૈયારી પણ તમે રાખજો. એટલે તમને તો બે નેતા મળશે, દિલીપભાઈ તો મળી ગયા, રૂપાલાજી હતા ફરી મળશે. એટલે આ બધો વિકાસ જે થઈ રહ્યો છે એ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યો છે, સહકારી ક્ષેત્રનો અમિતભાઈના નેતૃત્વમાં થઈ રહ્યો છે. ત્યારે એને પણ માન્ય દિલીપભાઈ આગળ વધારે અને લાખો કરોડો ખેડૂતના આશીર્વાદ પ્રાપ્ત કરે અને એમનું જીવન ખૂબ સુખમય, તંદુરસ્તીમય અને સ્વાસ્થ્યમય નીવડે એવી પ્રાર્થના સાથે મને અહીંયા મહેમાન તરીકે આપ સૌની વચ્ચે બોલાયો એ બદલ અમારા સૌ સહયોગીઓનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સર. આપના શબ્દ પુષ્પોથી દિલીપભાઈ સંઘવીની સફળ જીવન યાત્રાને આપે વર્ણવી છે. અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. આપણી વચ્ચે ઉપસ્થિત છે
માનવંતા મહેમાન શ્રી રાજકોટ ડેરીના ચેરમેન આદરણીય શ્રી ગોરધનભાઈ ધામેલિયા, ભાવેશભાઈને વિનંતી કરીશ કે આપ એમને બુકે અને સાલ અર્પણ કરી અને સન્માનિત કરશો. આપણે સૌ મ્યુઝિકના સથવારે આદરણીય ગોરધનભાઈ ધામેલિયાનું ખૂબ ખૂબ ભાવથી સ્વાગત કરીએ છીએ. અને ત્યારબાદ વિનંતી કરવી છે જેમને વધાવવા માટે, વંદન અને અભિનંદન આપવા માટે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ એવા જેમણે 7 દાયકા સમાજ જીવન માટે અર્પણ કર્યા છે, એમની જીવન યાત્રાને ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા આપણે નિહાળવી છે. ત્યારે હું વિનંતી કરીશ મીડિયાના મિત્રોને કે હવે ડોક્યુમેન્ટરી ફિલ્મ તરફ આગળ વધશે અને આપણે સૌ નિહાળીએ દિલીપભાઈ સંઘાણીની એ સફળ જીવન યાત્રાને. दी से दिलदार, ली से लिमिटलेस जिनके काम, पसे करते पहरदारी और ना करते आराम. संघी नेता, जन जन के प्यारे, निरअभिमानी, परम राष्ट्रभक्त दिलीप संघाणी जिनका नाम. एक ऐसी शख्सियत जो हर घड़ी हर पल खड़ी रही प्रजा के हित के लिए. एक ऐसी शख्सियत जो लड़ती रही प्रजा के सुख और शांति के लिए. एक ऐसी शख्सियत जिन्होंने कभी अपनी नहीं अपनों की फिक्र की. एक ऐसी शख्सियत जिनकी मेहमान नवाजी का लफ्ज जिसने भी उठाया वो उनके ही हो गए. एक ऐसी राजकीय शख्सियत विपक्ष भी जिनकी प्रशंसा करे वो है अमरेली जिला के लोकप्रिय नेता एवं देश के सहकार क्षेत्र के विकास पुरुष दिलीप भाई ननूभाई संघाणी. अमरेली जिले के चलाला गांव में मध्यम वर्गीय परिवार में जन्मे दिलीप भाई ने संघर्ष को बहुत करीब से देखा, किंतु संघे शक्ति कलो युगे का सूत्र सार्थक करते हुए उन्होंने बचपन से ही संघर्ष को संघ शक्ति से हराना शुरू कर दिया. माड़ीला, शोभा वडला, चलाला, चित्तल और अमरेली में प्राथमिक शिक्षा के डग भरते हुए दिलीप भाई जीवन की 12 खड़ी को आत्मसात करने लगे थे. पढ़ाई में औसत परिणाम लाने वाले संघाणी जी नेतृत्व में असाधारण क्षमताओं के धनी थे. पहले हाई स्कूल में और बाद में कॉलेज में जनरल सेक्रेटरी बने. दिलीप भाई मात्र नाम के जीएस नहीं थे, छात्रों में जोश भर देने वाले जाबाज नेता थे. खुद की मनमानी चलाने वाले कई छात्र नेताओं से उनको भिड़ना भी पड़ा, पर कभी भी ना वो रुके और ना कभी झुके. 1976 में जब इंदिरा गांधी सरकार ने आपातकाल घोषित किया तब सरकार की मनमानी के सामने उन्होंने आंदोलन छेड़ दिया. दिलीप भाई ऐसे विद्यार्थी नेता के रूप में उभर आए कि उनके एक बुलावे पर पूरे अमरेली के छात्र इकट्ठे हो जाते थे. वही हुआ. अमरेली के छात्रों ने दिलीप भाई की अगुवाई में रैलियां निकाली, सूत्रोच्चार किए और प्रदर्शन किए. गुजरात की कांग्रेस सरकार की नाक में दम कर देने वाले इस जाबाज नेता को मेंटेनेंस ऑफ इंटरनल सिक्योरिटी एक्ट यानी कि मीसा के तहत गिरफ्तार कर लिया गया और साबरमती जेल में भेज दिया गया. अगर दिलीप भाई तत्कालीन सरकार की माफी मांग ले और कांग्रेस से जुड़ जाए तो मीसा के तहत जेल से मुक्ति और कांग्रेस में नेतृत्व मिलने के प्रलोभन के सामने भी वो झुके नहीं और सहर्ष जेलवास का स्वीकार किया. मीसा के तहत जेल में रहते हुए एलएलबी की पढ़ाई तो पूरी की. 1985 में रंग लाई. 1985 के विधानसभा के चुनाव में दिलीप भाई 20,000 से भी ज्यादा मतों की बढ़त के साथ चुने गए. ये बात उस वक्त की है जब विधानसभा चुनाव में भाजपा को मात्र 11 सीटें ही मिली थी. इस जीत के बाद दिलीप भाई ने कभी पीछे मुड़ के नहीं देखा. 1986 के नगर निकाय के चुनावों में जीतकर सिर्फ 32 वर्ष की आयु में नगर निगम के प्रमुख बने. 1990 में फिर से एक बार विधानसभा चुनाव में उनकी जीत हुई और जनता दल व भाजपा की मिलीजुली सरकार में वो मंत्री बने. लगातार 2 जीत दिलाने वाले संघाणी जी को भाजपा ने 1991 में लोकसभा के चुनाव में प्रत्याशी बनाया.
इस चुनाव में भी दिलीप भाई ने 1.5 लाख से भी ज्यादा वोटों की बढ़त के साथ भाजपा की जीत का झंडा गाड़ दिया। लोकसभा में जीत का यह सिलसिला लगातार 4 टर्म तक बिना रुके चलता रहा, जो उनकी लोकप्रियता की गवाही देता है। 1995 के विधानसभा चुनाव से पहले ही जन भावना को अपनी दीर्घ दृष्टि से पहचानकर दिलीप भाई ने अमरेली में ही महासम्मेलन का आयोजन किया। भाजपा के प्रदेश प्रमुख शंकर सिंह वाघेला, काशीराम राणा और केशुभाई पटेल जैसे दिग्गज नेताओं को एक मंच पर लाकर उन्होंने राजनीति में अपनी परिपक्वता सिद्ध कर दी। उसी सम्मेलन में किसान नेता केशुभाई पटेल का नाम मुख्यमंत्री के पद के लिए घोषित किया गया। परिणाम स्वरूप किसानों ने बढ़ चढ़कर भाजपा को वोट दिए और गुजरात में पहली बार भाजपा की सरकार बनी। उसी समय केशुभाई पटेल ने दिलीप भाई को भाजपा की जीत का सारथी बताया। लगातार 4 बार सांसद बने दिलीप भाई उनकी सरलता, सच्चाई, ईमानदारी और किसानों के प्रति भावना के कारण माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी के भी चहीते भाजपा नेता है। આપણા દેશમાં કોઈનો બી જન્મદિવસ હોય તો કુટુંબના લોકો સાથે મળીને, મિત્રો બધા સાથે મળીને ઉજવણી કરતા હોય। એમાંય જો નેતાજીનો જન્મદિવસ હોય તો જાત જાતના અભિવાદનોના કાર્યક્રમો થતા હોય। શાળામાં અઠવાડિયા સુધી ચર્ચાઓ ચાલતી હોય, જન્મદિવસની ઉજવણી। પરંતુ ગુજરાતમાં એક એવી સરકાર છે, મંત્રીમંડળમાં એવા સજાઓ બેઠા છે કે મંત્રીનો જન્મદિવસ હોય પરંતુ એ આ ધોમ ધકતા તાપમાં ખેડૂતોની ચિંતા કરતો હોય, કૃષિ મહોત્સવ લીધો હોય। દિલીપ ભાઈને એમના જન્મદિવસે અભિનંદન તો આપું જ છું, પણ સાથે સાથે પોતાનો આવો મહત્વનો દિવસ હોવા છતાં કુટુંબ વચ્ચે રહેવાને બદલે ખેડૂત કુટુંબ જેવા વચ્ચે રહેવાનું એમણે નક્કી કર્યું અને કૃષિ મહોત્સવમાં ટાઈમ આપ્યો। वर्ष 2007 में विधानसभा चुनाव में फिर से एक बार दिलीप भाई अमरेली से विधायक बने और तत्कालीन मुख्यमंत्री माननीय श्री नरेंद्र भाई मोदी की कैबिनेट में उनको स्थान मिला। कृषि सहकार, पशुपालन, कानून व न्याय, जेल, मत्स्य जैसे अनेक पोर्टफोलियो की जिम्मेदारी उन्होंने बखूबी निभाई। दिलीप भाई के बचपन के मित्र व देश के मत्स्य उद्योग, पशुपालन व डेयरी उद्योग के कैबिनेट मंत्री माननीय श्री परसोत्तम भाई रूपाला जी को भी दिलीप भाई के प्रति अप्रतिम प्रेम है। दिलीप भाई નો આભાર માનું એ થોડું ઓછું કહેવાય, કારણ કે રાજનીતિની અંદર હું એની આંગળી પકડીને આવેલો માણસ છું। હું આજે પણ નેતા તરીકે એકમાત્ર નામ આપું છું, દિલીપ સંઘાણી મારા નેતા છે। એણે અમરેલી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના બીજને એવા વાવ્યા એ ગુજરાતની અંદર પણ 7 વખત સરકાર બનાવવાનો યશ ભારતીય જનતા પાર્ટીના ખાનામાં લખાયો। એનો એક મજબૂત થાંભલો એ આપણા જિલ્લાનો દિલીપભાઈ સંઘાણી। राजनीति में सफल नेता बनकर उभरे दिलीप भाई ने सहकार क्षेत्र में भी अद्वितीय सफलता हासिल की है। संगठन शक्ति में श्रद्धा रखने वाले दिलीप भाई ने सहकार क्षेत्र में अनुपम, अतुल्य और अद्वितीय कार्य किए हैं। દિલીપ ભાઈ કામ વગર રહી જ ના શકે અને મને બરાબર યાદ છે કે ભૂતકાળમાં ગુજરાતમાં સરકારોએ એવા નિર્ણયો કર્યા હતા કે જેના કારણે સૌરાષ્ટ્રમાં ડેરી ઉદ્યોગ ક્યારે આવે જ નહીં એવી દુર્દશા કરી અને સૌથી પહેલા અમારા દિલીપભાઈએ બીડું ઉઠાવ્યું અને એના કારણે આખા પંથકમાં જે પશુપાલક છે એ બધાને दूध માટે યોગ્ય જગ્યા મળી, માર્કેટ મળ્યું
અને પૂરતા ભાવ પણ મળ્યા. सन 1995 में अमरेली जिला मध्यस्थ सहकारी बैंक के चेयरमैन बने दिलीप भाई ने बैंक की काया पलट कर दी। किसानों के लिए उन्होंने अपने बैंक में किसान क्रेडिट कार्ड योजना शुरू की, जो आगे चल के अटल जी की सरकार के समय पूरे देश में लागू की गई। दिलीप भाई की किसानों के प्रति क्रांतिकारी सोच का सम्मान करते हुए क्रिप्को ने उनको सहकार शिरोमणि अवार्ड से सम्मानित किया। वर्ष 2013 में दिलीप भाई नेशनल कोऑपरेटिव यूनियन ऑफ इंडिया यानी कि NCUI के निर्देशक बने और अगले ही साल वर्ष 2014 में नेशनल एग्रीकल्चर कोऑपरेटिव फेडरेशन ऑफ इंडिया यानी कि नाफेड के निर्देशक बने। उस समय नाफेड बहुत ही बुरे वक्त से गुजर रही थी। सरकार और सहकार दोनों में काम करने के अनुभवी दिलीप भाई ने माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी से मिलकर किसानों की संस्था नाफेड की सहायता के लिए अनुरोध किया। दिलीप भाई की दीर्घदृष्टि से परिचित माननीय प्रधानमंत्री श्री ने दिलीप भाई पर अपना भरोसा जताते हुए नाफेड को मदद देने का निर्णय लिया। प्रधानमंत्री श्री के भरोसे को सही साबित करते हुए कंगाल होने के कगार पर खड़ी नाफेड ने अगले 3 सालों में रिकॉर्ड ब्रेक विकास किया। प्रधानमंत्री श्री की मदद के लिए नाफेड की पूरी टीम ने उनका धन्यवाद किया। सन 2017 में दिलीप भाई गुजरात स्टेट कोऑपरेटिव मार्केटिंग फेडरेशन लिमिटेड यानी कि गुजको मासोल के चेयरमैन बने। वर्तमान में गुजको मासोल अपने सभासदों को पूरे भारत के सहकारी क्षेत्र में रिकॉर्ड ब्रेक 22% का डिविडेंड दे रही है। अगले साल गुजको मासोल पूरे राज्य में अपने गुजको मॉल शुरू करने जा रही है। નામ અહીંયા ઉલ્લેખ કરવાનું હું ટાળું છું ઇરાદાપૂર્વક, પણ અસંખ્ય અન્ય પાર્ટીના આગેવાનો સાથે દિલીપભાઈના ખૂબ સારા સંબંધો અને એને કારણે પણ એમનું જાહેર જીવન જે છે એ અન્ય નેતાઓ કરતાં થોડુંક જુદું પડે છે. કોલેજ કાળની અંદર પણ જેમ અહીંયા આપણે ફિલ્મમાં જોયું એ પ્રમાણે એ અસંખ્ય વખત એમને જુદી જુદી તકો મળતી હતી અને એ તકોને એ કેશ કરતા હતા. અત્યારે તો લોકોને યાદ પણ નહીં હોય UGS શું કહેવાય. હવે નવી જનરેશનમાં એ બધું નીકળી ગયું છે, પણ એ UGSની ચૂંટણી હોતે લડેલા અને અમે એનોય પ્રચાર કરવા ગયેલા. ત્યાંથી શરૂ કરીને હમણાં આંતરરાષ્ટ્રીય કોઓપરેટિવનું ફોર્મ ભરી આવ્યા હતા દિલીપભાઈ, આંતરરાષ્ટ્રીય ચૂંટણી, અને એમાં બીજા દેશોના લોકો મતદાન કરવા જવાના હતા અને એનો દિલીપભાઈ સંઘાણી આપણો માળીલાનો એક જણ વિશ્વના દેશના નેતાઓને મળી અને એમને મત આપવાની વાત કરતા હોય, છાતી ગજ ગજ ફૂલે એવો આપણો નેતા કહેવાય. હું બ્રાઝિલ હતો, મને દિલીપભાઈ વાત કરી કે એ આપણે એનું મતદાન છે આપણામાં આ ચૂંટણીમાં. હવે હું મંત્રી હતો તોય મને એની આખી એ ચૂંટણીની ચોપાટને હું નહોતો હરખી રીતે સમજી શકતો. એમાં દિલીપભાઈ ફોર્મ ભરીને ચૂંટણી લડવાઈ ગયા. મેં થોડોક ધોખો કર્યો તો ત્યારે મેં કીધું તમારી બધી ચૂંટણીમાં તમે અમને હારે રાખો છો, પ્રચાર કરવામાં, સભા લેવામાં, પ્રવાસ કરવામાં, આમાં ન મને હારે લઈ ગયા. આંતરરાષ્ટ્રીય પ્રવાસોમાં દિલીપભાઈને એવી ફાવટ છે સાહેબ, એની વાત મૂકી દો. દિલીપભાઈ યુથ હોસ્ટેલના દિલીપભાઈ પ્રમુખ હતા અને યુથ હોસ્ટેલના પ્રમુખને નાતે એ કેટલાય દેશોનો પ્રવાસ કરી આવ્યા યુથ હોસ્ટેલના નાતે. અત્યારે આ નવી જનરેશનને આપણે વાત કરી જ મને એમ ન આવે તે મને એમ કે આપણે યુથ હોસ્ટેલમાં જવું જોઈએ તો આપણે બહાર જવા થાય. તે મેં દિલીપભાઈને વાત કરી છે કે દિલીપભાઈ મને કીધું છે, એ એક્ઝેક્ટ અટાણે યાદ નથી, પણ હું યુથ હોસ્ટેલનો પ્રમુખ બન્યો. આમ અમારે નીતિનભાઈ એવું છે કે એ આમ લગભગ બધી પ્રક્રિયામાં અમે એકબીજા, એ ધારાસભ્ય થયા તો હું ધારાસભ્ય થયો, એમ હું યુથ હોસ્ટેલનો પ્રમુખ બન્યો. આ અમરેલીના આપણા ગણમાન્ય નાગરિકોની વચ્ચે એકરાર કરતા એટલી બધી ખુશી થાય છે કે મારી આખી ટર્મ પૂરી થઈ ગઈ, વિદેશમાંથી એકેય નોતરું જ ન આવ્યું.
એટલે એ રેખા જે હોય ને હાથમાં, એનો દિલીપભાઈને મોટો પ્રતાપ છે. અને દિલીપભાઈ એવા તો અસંખ્ય એમના પાસાઓ છે, જે પાસાઓને આપણે મમળાવી શકીએ. પણ અહીંયાથી જે કહેવાનું ને એ ખરેખર સાચું છે કે દિલીપભાઈનું પરિવાર, દિલીપભાઈનો રોટલો, દિલીપભાઈનો હોંકારો, દિલીપભાઈની તત્પરતા અને દિલીપભાઈની કાર્યકર્તાઓની કાળજી લેવાની ટેવ, આ 2-3 સદગુણો દિલીપભાઈમાં ઠાંસીને ભગવાને એવા ભેર્યા છે કે જેનો લાભ કાર્યકર્તાઓને પુષ્કળ મળે છે. હું અસંખ્ય કાર્યકર્તાઓને ઓળખું છું કે જેનું કુટુંબ ચલાવવામાં દિલીપભાઈએ સહયોગ કર્યો હોય. એનો નામોલ્લેખ કરવાનું મને ગમતું જ નથી, કારણ કે એ વાત એમને પણ ગમતી નથી. પણ એને મજબૂત ટેકો આપવા માટે દિલીપભાઈએ કોઈને પૂછ્યું ના હોય ને કીધું ના હોય. નાના અનેક પ્રકલ્પો દિલીપભાઈ ખૂબ નાની વયથી ચલાવી રહ્યા છે. ભણાવવાના, દીકરીઓને ભણાવવાના, દીકરાઓને ભણાવવાના, એમની સ્કોલરશીપો આપવાના, એને ફીમાં મદદ કરવાના, અને જ્યાં સુધી એને જવું હોય ત્યાં સુધી જવા દેવાની તકો એ દિલીપભાઈના માધ્યમથી મળે છે. નીતિનભાઈ, આપે નેનોનો ઉલ્લેખ કર્યો. ફર્ટિલાઇઝર ક્ષેત્રમાં ઇફકોની ભૂમિકાની વિશદ વાત કરી દીધી છે, એટલે એમાં મારે નથી જવું. પણ એની સાથે એક લીટી જોડવી છે અને તમને ગમશે એટલા માટે ખાલી એડ કરવું છે કે આજે ઇફકોમાં નેનોને કારણે અમેરિકા એ દિલીપભાઈને વિનંતી કરે છે કે તમે અમને ઇફકો આપો. એ ભારતનું ગૌરવ છે. અમેરિકાને જોઈએ છે ઇફકોમાંથી નેનો, અને એ એમની પરવાનગી આપવા માટે. એટલે કલ્પના કરો કે આપણા દેશની પાછાને નેનો અંગે નીતિનભાઈ આપને ક્યારેક કહેવાનું થાય એટલા માટે કહું છું, ખાલી આપ સૌની જાણકારી માટે કહું છું. નેનો ટેકનોલોજીથી ફર્ટિલાઇઝર બનાવતો એકમાત્ર દેશ, એનું નામ ભારત છે ને એ ઇફકો બનાવે છે ને એના ચેરમેન આપણા દિલીપભાઈ છે. હજી કોઈ દેશ, બીજો દેશ નથી બનાવતો. અમેરિકામાં નેનો નથી બનતું, જાપાન જર્મનીમાં નેનો નથી બનતું. નેનો માત્ર આપણા ઇફકોમાં બને છે, આપણા નીતિનભાઈના કલોલમાં બને છે, અને એના ચેરમેન દિલીપભાઈ સંઘાણી છે. એ આપણા સૌ માટે ગૌરવનો વિષય છે. અહીંયાથી જયેશભાઈ ઉપસ્થિત નથી, છતાં મારે ઉલ્લેખ કરવો છે. હા, મેં કીધું આમના હતા એટલે મારું ધ્યાન અહીં બેઠા છે. એમનો ઉલ્લેખ કરવો છે એટલા માટે કે અહીંની આપણી ફિલ્મમાં આપણે જોયું કે કિસાન ક્રેડિટ કાર્ડ એ દિલીપભાઈએ આપણી બેંકમાં દાખલ કર્યું, અને પછી આખા દેશની અંદર એને દાખલ કરવા માટેનો નિર્ણય થયો. એટલે આપણી બેંકના નિર્ણયને રાષ્ટ્રીય સ્તરે અમલમાં લાવવા માટેનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એ પ્રકારનો વહીવટ કોઓપરેટિવની અંદર આપવાની દિલીપભાઈએ જેમ શરૂઆત કરી, એમ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકે પણ કે ખેડૂતોને 0% આપવાનો નિર્ણય વિઠ્ઠલભાઈ રાદડિયાએ કર્યો હતો. અને એને પણ આજે ફોલોઅપ કરીને આપણે ભારતીય જનતા પાર્ટીની સરકારો તરીકે 0% આપીએ છીએ આપણે આખા રાજ્યને. અને હવે તો દેશની અંદર પણ એ પ્રક્રિયા આગળ વધી છે, ને ઘણા રાજ્યોમાં એનો અમલ થઈ રહ્યો છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે રૂલિંગ સ્ટેટ છે એમાં ચાલે છે. પણ એની શરૂઆત પણ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકે કરેલી. એટલે મારે એમ કહેવું છે કે આજે આ મંચ એવું ગરિમાપૂર્ણ છે કે બંને બેંકોએ શરૂ કરેલી એક યોજના રાષ્ટ્રીય સ્તરે એપ્રૂવ થઈ અને આખા દેશના ખેડૂતોને પ્રેરણા આપે એવા નિર્ણયો કરવા માટેની શરૂઆતો કરવાનું શ્રેય એ વિઠ્ઠલભાઈના ખાનામાં જાય છે. અહીંયાથી કિસાન ક્રેડિટ કાર્ડનો યશ આપણા દિલીપભાઈના ખાનામાં જાય છે. અને આવી તો અસંખ્ય બાબતો છે કે જેને ઝીણી નાની વાતોનો અહીંયા પ્રયોગ થયો હોય. દિલીપભાઈ કાયદાની દૃષ્ટિએ એટલા બધા મજબૂત કાયદાના અભ્યાસુ છે કે એમણે નિર્ણય કર્યો હોય અથવા તો એમણે અભિપ્રાય આપ્યો હોય તો એ હાઈકોર્ટ નહીં, સુપ્રીમ કોર્ટ સુધી અફર રહ્યો હોય એવા અસંખ્ય નિર્ણયોનો હું સાક્ષી છું. એ એમનું એક અણપ્રીછું એક પાસું છે. અને એમાં દિલીપભાઈની બહુ જ અભ્યાસપૂર્ણ માહિતી હોય છે. હું તો ઘણી વખત કાનૂની સલાહ લેવાનો વિષય હોય તો દિલીપભાઈ સંઘાણીનો રેફરન્સ આપતો હોઉં છું. અને દિલીપભાઈને કારણે
હરીશચંદ્રભાઈ સાથેના અમારા સંબંધો અને પ્રસંગો એ એટલા બધા વિપુલ છે અને કેટલીય એવી બાબતો હતી વ્યવહારની દૃષ્ટિએ. દાખલા તરીકે દિલીપભાઈ અને ઘનશ્યામભાઈ પરીખ, એ ઘનશ્યામભાઈ પરીખ ચુસ્ત કોંગ્રેસના આગેવાન, પણ વકીલ તરીકે દિલીપભાઈના સિનિયર અને એમની સાથેનું એમનું લાયજન. તો કોર્ટની અંદર કેસ કોઈને સોંપવા હોય તો દિલીપભાઈ થ્રુ ઘનશ્યામભાઈને કેસ સોંપવામાં આવે, એવી એમની શાખ અરસપરસની. આવા તો અસંખ્ય ઉદાહરણો છે જેને હું કોટ કરી શકું કે અન્ય પાર્ટીના આગેવાનો સાથેના એમના સંબંધોને, અને એ પાછા વ્યવહારિક રીતે. અને અહીંયાથી ઉલ્લેખ થયો એમ આપણા જિલ્લામાં આપણે સૌ ભાગ્યશાળી છીએ. મુરબ્બી દ્વારકાદાસ પટેલ, જેમનું સહકારી ક્ષેત્રમાં ગજબની તાકાતવાળું નામ ગણાતું, રાજ્યની અંદર આપણો જિલ્લો ત્યારે મુરબ્બી દ્વારકાદાસભાઈ પટેલના નામ થકી ઓળખાતો, એવી એમની શાખ હતી. એ સ્ટેટ બેંકના ચેરમેન પણ બનેલા અને ઘણો બધો સહકારી દબદબો તો એમનો હતો. અને આપણા લોકલ રાજનીતિ ઉપર તો એમનો અમિટ પ્રભાવ વર્ષો સુધી રહ્યો હતો. પણ એમની સાથેનું અનુસંધાન દિલીપભાઈ સંઘાણીનું એ પણ એક મોટી ગજબની કહાની હતી. અને એને કારણે દિલીપભાઈનો બેંકની અંદર પ્રવેશ થવો અને પછી એ બેંકને બિનહરીફ માળખા તરીકે, જયેશભાઈ અહીંયા આપને પણ ખ્યાલ છે કે અમારે જિલ્લાની સહકારી સંસ્થાઓની જનરલ મિટિંગો એ મીડિયાની ઉપસ્થિતિમાં સાથે જ યોજાય છે. એક સાથે બધી જ ડિસ્ટ્રિક્ટ બેંક, સંઘ, દૂધ સંઘ, મહિલા મંડળીઓ એક બે છે અને જેટલી જિલ્લા કક્ષાની સંસ્થાઓ છે એ તમામની એજીએમ મીડિયાની ઉપસ્થિતિમાં એક જ મંચ ઉપરથી નીતિનભાઈ થાય અને એક એજન્ડા બેંક તો એક એજન્ડા 2, 3, 4, 5 પછી બીજી સંસ્થા આવે. એવી રીતે તો અમારા રાષ્ટ્રના અને રાજ્યના આગેવાનો એ મિટિંગોમાં ઉપસ્થિત હોય છે. એ પાછળથી અમને એવું કોટ કરતા હોય છે કે આ પ્રકારની પારદર્શક વહીવટી પ્રક્રિયા દેશમાં અમે બહુ ઓછી જોઈ છે, એવા રિમાર્ક્સ કેન્દ્રના મંત્રીઓએ મને પાછળથી આપેલા છે. આ પ્રવૃત્તિને જિલ્લામાં દિલીપભાઈએ એ પ્રકારે ઘૂંટીને આ ટીમ વર્ક ઊભું કરવાનું જે કામ કર્યું છે. પછી ભારતીય જનતા પાર્ટીની શરૂઆત હોય, 80ની ચૂંટણી, 85ની ચૂંટણીમાં દિલીપભાઈ ચૂંટાણા પહેલી વખત, અને ત્યારે રાજ્યમાં માત્ર 11 ધારાસભ્યો આપણા ચૂંટાણા હતા, 2 એકડા હતા. આજે અમરેલીની જનતાની વચ્ચે મને એટલું ગર્વ સાથે કહેવાનું થાય કે એમાંનો 1 એકડો આપણો હતો. એ આજે આવડું વટવૃક્ષ બનવા માટેનું નિમિત્ત બન્યો છે. રાજ્યની ભારતીય જનતા પાર્ટીની એ વખતની આપણી શરૂઆત, પાર્ટીની જીતની શરૂઆત, પાર્ટીના પ્રભાવની શરૂઆત, એમાં પાયાના પથ્થર તરીકે દિલીપભાઈએ જે સંઘર્ષ કર્યો, જે સંગઠન કર્યું, એના મીઠા ફળ આજે પણ રાજ્યને પણ મળી રહ્યા છે, આપણને પણ સૌને મળી રહ્યા છે. દિલીપભાઈ એમના 71મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છે, હું ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરું કે એમને ખૂબ તંદુરસ્તી આપે. દિલીપભાઈના માધ્યમ થકી આપણા જિલ્લાને, રાજ્યને અને રાષ્ટ્રને કુશળ નેતૃત્વ મળતું રહે. અને આજે આપણે 2, 3, 4 દાખલાઓ આપીએ છીએ, એને બદલે ઐતિહાસિક દાખલાઓ એમના હાથે આ રાષ્ટ્રના જીવનની અંદર જોડાય, ખેડૂતોના જીવન માટે જોડાય, સહકારી ક્ષેત્રમાં જોડાય, ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં જોડાય અને આપણને એના સાક્ષી થવાનો અવસર મળે, એમની પીઠ થપથપાવવાનો અવસર મળે, એવી શુભેચ્છા સાથે આદરણીય દિલીપભાઈની જીવનયાત્રામાં ગીતા ભાભીના સંયોગને પુનશ્ચ વધાવીને એમનું દાંપત્ય જીવન પ્રસન્નતાથી આગળ વધે અને બંનેની જોડી સુંદર રીતે એમના પ્રસન્ન દાંપત્ય થકી આપણા સૌ પરિવારોની સાથેનો એમનો જે તાલમેલ છે એ વધુ સુરમ્ય બને, એવી શુભકામના સાથે દિલીપભાઈને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. સહકારી ક્ષેત્રમાં આજે એવી કોઈ પોસ્ટ નથી કે જેને માટે હું તમને શુભકામનાઓ આપી શકું, પણ
સહકારી ક્ષેત્રના રાષ્ટ્રના માર્ગદર્શક તરીકે આપના હાથે એવી કેડીઓ કંડારાય કે જેની ઉપર આ રાષ્ટ્ર સહકારિતાથી સમૃદ્ધિ તરફનું નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે લક્ષ્ય છે એ લક્ષ્યને સિદ્ધ થતું લોકો અનુભવી શકે એવો યશ આપના ખાનામાં આવે એવી શુભકામના સાથે નાગરિક અભિવાદન સમિતિના સૌ આગેવાનોને અભિનંદન. આપ સૌને ધન્યવાદ. ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ. આભાર રૂપાલા સાહેબ. માનવીય સંવેદનાથી ધબકતા કલાક્ષેત્રથી માંડીને રાજકીય કુરુક્ષેત્ર સુધીના અડીખમ અટલ અને અદ્ભુત વ્યક્તિત્વ એટલે રૂપાલા સાહેબ. એમને સાંભળ્યા બાદ હવે આપણે સૌ જેની રાહ જોઈ રહ્યા છીએ, આજના કાર્યક્રમનું જેવું અજવાળું છે, સૂરજ છે, એવા નોખી માટીના માનવીને નોતરું આપું હું. પ્રાસંગિક ઉદ્બોધન માટે દિલીપભાઈ સંઘાણી. भारत माता की। ગયા વર્ષે 70મા જન્મદિવસ નિમિત્તે સરપ્રાઈઝ રીતે ભાઈ ભાવેશ રાદડિયાએ કાર્યક્રમનું આયોજન કરેલું, પણ છેક સુધી સરપ્રાઈઝ ન રહ્યું, લીક થયું ને મને ખબર પણ પડી ગઈ કે આવો કોઈ કાર્યક્રમ થઈ રહ્યો છે. ત્યારે એણે સંકલ્પ કરેલો કે દર 12 તારીખે આ કાર્યક્રમ કરીશું. એટલે એક કાર્યક્રમનું સમાપન કહેવાય એવો આ કાર્યક્રમ. એમાં ઉપસ્થિત આપણા કેન્દ્રીય મંત્રી, જેના ઉપર દેશનો સમગ્ર દરિયાકાંઠો ગૌરવ લે, ગુગવતા સાથે ગૌરવ લઈ શકે. આઝાદી પછી પહેલા એવા મંત્રી મળ્યા જે આખા દરિયાકાંઠે પ્રવાસ કરીને એના દુઃખ દર્દો જાણીને દૂર કરવાનો પ્રયત્ન કરે એવા પરસોત્તમભાઈ રૂપાલા. આ જિલ્લા માટે, ગીર ગાયો માટે કામ કર્યું છે. એનો ઇતિહાસ ભવિષ્યમાં ખ્યાલ આવશે કે આ બ્રાઝિલ ગીર ગાયના કારણે જે આર્થિક સમૃદ્ધિ પામ્યું છે એની શરૂઆત સૌરાષ્ટ્ર કે દેશમાં કરવાની હોય, ગુજરાતમાં, તો એ અમરેલીથી કરવા માટે રૂપાલા સાહેબે ખૂબ મોટું વાવેતર કર્યું છે. એવા પરસોત્તમભાઈ રૂપાલા. નીતિનભાઈ ખૂબ લાંબો સમય સુધી સરકારમાં રહીને તમામ વિભાગો લગભગ એમણે જોયા છે ને કામ કર્યું છે. મહેસાણા હું ગયો સાહેબ, ત્યારે મેં મોટા ભાઈ કહીને કીધું, કારણ કે આપણે બે ગાયકવાડમાં મહેસાણા મોટું એટલે અમારા મહેસાણાવાળા મોટા ભાઈ ગણાય. એમ નીતિનભાઈએ છેક મહેસાણાથી માત્ર આ કાર્યક્રમ માટે અહીંયા આવ્યા. મારી દીકરી પૂનમને અહીંયા બેઠા છે. એના લગ્નમાં પણ સાહેબ પૂર્ણ સમય એક વડીલને સાજે એ રીતે આપીને એક પરિવાર ભાવ બતાવ્યો હતો. ભાઈ જયેશભાઈ રાદડિયા, ત્યાં દિલ્હીમાં આ ચર્ચાઓ ગણતરી હાલતી ત્યારે થતી હતી ચર્ચા કે પાર્લામેન્ટમાં ઊભો હોત તો તમારી એટલી ચર્ચા ન થતી, એટલી ચર્ચાનો યશ તમને પ્રાપ્ત થયો. એવા જયેશભાઈ, અમારા સાંસદ નારાયણભાઈ, અને આ આયોજન કરવા માટે જેને વિચાર્યું ભાઈ ભાવેશ રાદડિયા, ડૉક્ટર કાનાબાર સાહેબ, અને ગઈકાલે સાહેબ તમે જેનો ઉલ્લેખ અંતમાં કર્યો ગીતા સંઘાણી ના ઉલ્લેખ, ગીતાબેન સંઘાણી, કાલ મને છત્રી લઈને ફેર્યો છે સાહેબ એ બધાએ. એના માટે કાલે એનો સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો મારી સફળતાનો પડછાયો તરીકે. અને હોલ હતો, તડકો નહોતો,
તો પણ પ્રવેશમાં આ લોકોએ આયોજન ડૉક્ટર કાનાભાઈ સાહેબે એવું કર્યું કે છત્રી લઈને મને હાથે લઈને તડકો ન લાગી જાય મકાયો. પણ હું કાનાભાઈ સાહેબનો અને ભાવેશભાઈ અને એની ટીમનો આભાર માનીશ કે ધન્યવાદ આપીશ. સમજાતું નથી કારણ કે મેં મારો જન્મદિવસ ઉજવવાનું કોઈ દી વિચાર્યું નથી. પહેલી વખત 90માં મંત્રી હતો ત્યારે કલકત્તા અમે ગયેલા. સવારે ઉઠ્યો ત્યારે બ્રહ્મભટ્ટ મારા પીએ, ત્રિપાઠી મારા સેક્રેટરી, ત્યારે આવીને હેપી બર્થડે કીધું. ત્યારે મને આવ્યું મંત્રી હતો ત્યારે એને સવારમાં જોગાન જોગ કીધેલું. ત્યાર પછી નરેન્દ્રભાઈની સરકારમાં મંત્રી બન્યો ત્યારે સવારના પોરમાં આવી ગયા ત્યારે ખબર પડી કે બર્થડે છે, જે નરેન્દ્રભાઈ ઉલ્લેખ કર્યો એ. પણ ભાવેશભાઈ એને કાનાભાઈ સાહેબે જે આયોજન કર્યું અને એ માટે આભારી છું. કેટલાક વિચારો મારા કહીએ. મિત્રો, આ સ્થાન સુધી પહોંચવાની શરૂઆત નાનું એવું મારું ગામ માળીલા, અભ્યાસ પૂરતો ત્યાં હતો નહીં. અને ત્યાંથી અભ્યાસ કરવા માટે હું મામાના ઘેરે આવ્યો. નરભેણ બાપા રામણી, રાણીબા એટલે મારા બાના બા બાપુજી. પ્રાથમિક સ્કૂલમાં ત્યાં ભણવા જ્યારે આવ્યો એની પણ એવી કોઈ આર્થિક સ્થિતિ નહોતી. સાહેબ, કોકને એવા ભાગશાળીને મામા મળે કે 72નો જ્યારે દુષ્કાળ આવ્યો તો મારા બાને 3 બહેનો અને ત્રણેયના ભાણિયા ભાણકી અહીંયા ભણતા હતા. ત્યારે એ દુષ્કાળમાં કોઈ ભાણિયાને ના ન પડી કે નથી ભણાવવા, એની જમીનનો એક ટુકડો વેચી નાખ્યો અને અમને ભણાવ્યા. એ મોહાલ રામાણી. અને એને વેચ્યા પછી ભણાવ્યો તો ખરા જ, પણ રોટલાની વાત આજે અમારી થાય છે ને, એ દિવસોમાં ભણતો તો ત્યારે પણ વિદ્યાર્થીઓ બાકી વાડીએ ટોળું લઈને જઈએ તો ટમેટાથી માંડીને જે કોઈ વાડ હોય એ ક્યારેય એને રોક્યા નથી. જમવા લાવ્યો તો જમવાનું વ્યવસ્થા આ બધું રાણીબા મારી બે મામી જે રીતે સંભાળતા હતા. અને હું ભાગશાળું છું કે એ જ ગુણ આજે મારા પરિવારમાં આવ્યા છે. મારા પરિવારમાં પણ એ જ ગુણ આવ્યા છે. ભાભી શરૂઆતમાં તો એક અમારા ભાભી હતી, તમારા લગ્ન નહોતા છે, મજાકે કરીએ પરેશાની કરીએ પણ ગમે ત્યારે રાતે ઉઠીને રોટલા ખવડાવવામાં પાછી પાછી ન કરતા. એ જ બાકીના ભાઈઓની ઘરમાં ગુણ આવ્યા અને હવે દીકરાઓના ઘરમાં પણ એ સ્થિતિ આવી. એ રીતે ઉછેર કરતાં કરતાં અમે અભ્યાસ કર્યો. જાહેર જીવનનો ઉલ્લેખમાં ખૂબ મોટો કર્યો છે. સમય પણ ઘણો થયો છે. કંઈક નવું કરવું જોઈએ સાહેબે કીધું. અને એમ કીધું તો અમે બેઠા ત્યારે કે તમારા નામે લખાય, તમારું જ નામ આવે એવી એક પ્રવૃત્તિ કરો. અમે બંને બેઠા ઘણી વખત કહે જાહેરમાં સહકારિતામાં ખબર ન પડી, પણ હું કહું ક્યારેક ક્યારેક ગંભીર સ્થિતિમાં એમની હારે ચર્ચા કર્યા વિના હું નિવેદન કે માઇક પકડી લો તો ઠપકાઓ ઘણા આવે. એવા અનુભવના અંતે હવે ફોનમાં જ્યાં હોય ત્યાં પૂછી લો કે આમાં શું કરાય. અહીંયા શાંતિની વાત કરતા હતા ને, સ્થિર મગજ યોગી, તમે પૂછી લીધું કે તમારે ચૂપ બેસવાનું છે, કારણ કે ઉકળાઈ જાય એવી પરિસ્થિતિઓ દેખાતી હતી. તો એવી સ્થિતિઓમાં આજે એક વિચાર હું જે અનુભવે વિચારી રહ્યો છું, સહકારથી સમૃદ્ધિ, આત્મનિર્ભર ભારત, આ સૂત્રો આપ્યા છે. દિશામાં સરકાર ખૂબ સારું કામ કરે છે. મોદી સાહેબે નવું મંત્રાલય બનાવ્યું, અમિતભાઈને જવાબદારી સોંપી, એની કામગીરી શરૂ થઈ. પણ તો એને ગતિ લાવવી જોઈએ તો શું કરવું? પેક્સ એટલે પ્રાઇમરી એગ્રીકલ્ચર કોઓપરેટિવ સોસાયટી, એટલે ગામડાની સોસાયટી. આત્મનિર્ભર ભારત એટલે એમને એક ગામમાં આત્મનિર્ભર ભારતની દિશામાં જવું હોય
તો જમીન જોઈ, લાઇટ જોઈ, ગ્રામ પંચાયતના દાખલાઓ જોઈ, આ બધું જોઈ. આ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં સંકલન નથી, બધાના ડિપાર્ટમેન્ટ અલગ છે. અને આનું સંકલન કરીને જો આગળ વધીએ તો આમાં ગતિ આવે. આવા વિચારો સાથે કે કોઈ કારણોસર મેં એક સોસાયટી બનાવેલી, કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ, ગુજરાતી કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ. કૃષિ આવ્યું એટલે એગ્રીકલ્ચરને કોઓપરેટિવ સોસાયટીઓ આવી ગઈ એગ્રીકલ્ચરની. ગ્રામ વિકાસ કરવું એટલે પંચાયત જોઈએ. ગ્રામ વિકાસ, અને એટલા માટે મેં નિર્ણય કર્યો છે. હવે તો મારી પાસે ભારતીય જનતા પાર્ટીની અન્ય જવાબદારીઓ નથી, એટલે મને સમય બચે સહકારિતા સિવાયનો. આ બધો જ સમય કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી પંચાયત અને પેક્સ અને કોઓપરેટિવને સાથે લઈને આના માધ્યમથી સરકારની, મને મોદી સાહેબની, અમિતભાઈની, રૂપાલા સાહેબની કે મનસુખભાઈની કે અન્ય સરકારની યોજનાઓ ગ્રામ્ય કક્ષાએ જે લાગુ પડતી હોય, જ્યાં અમલીકરણ કરવાનું હોય, તો આ બંને સાથે મળીને અને સફળતા કેવી રીતે કરી શકાય એને ગામડા સુધી આ યોજનાને પહોંચાડીને એના લાભાર્થી સુધી કેવી રીતે જાગૃતિનો લાભ અપાવી શકાય એ દિશામાં એ સમય વાપરીને એક સંગઠન દ્વારા લોક કલ્યાણ માટે સરકારે વાવેલા બીજ અથવા તો યોજના, બીજ એટલે રૂપિયાઓ જે ડાયરેક્ટ ડેબિટમાં મળે છે તો મળે છે, પણ કેટલી યોજનાઓ છે જે યોજનાના કારણે પેપર કરીને સરકાર પાસેથી ધરતી ઉપર ઉતારવાની હોય, અને ત્યારે પંચાયતની જરૂર પડે, ત્યારે જમીનની જરૂર પડે, જ્યારે નો ઓબ્જેક્શનની જરૂર પડે. એવી નાની નાની વાતોમાં આત્મનિર્ભર થવામાં જે અડચણો ઊભી થતી હોય એ આના માધ્યમથી ઉકેલીને સહકારથી સમૃદ્ધિને કૃષિ સાથે જોડીને, પંચાયત સાથે જોડીને કેવી રીતે ઉકેલી શકાય, કેવી રીતે મદદરૂપ થઈ શકાય, જેથી કરીને ભારત સરકાર કે રાજ્ય સરકાર જે મહેનત કરીને યોજનાઓ બજેટમાં ફાળવે છે અને વર્ષના અંતે આ બજેટ વપરાણું નથી, એવા જે સમાચારો પ્રગટ થાય છે, એ સમાચારો પ્રગટ ન થાય ને એનો સમયસર સદુપયોગ થાય, એનો સદુપયોગ થાય, એના માટે સતત પ્રયાસ કરીશ. કાનાભાઈ સાહેબનું મને અગાઉ સજેશન હતું કે તમે કેટલીક સંસ્થાઓને દત્તક લઈને મદદ કરજો. નામની ચર્ચાઓ પણ કરી કે આ જિલ્લામાં કેટલી એવી સંસ્થાઓ છે જેને મદદરૂપ થવું જોઈએ. ઇફકોના ચેરમેન થયા છે એટલે મને યાદ પણ છે, પણ હું 5 સંસ્થાથી અટકવા માગતો નથી. એમનું સજેશન હતું બાબાપુર સર્વોદય ટ્રસ્ટ, રેડ ક્રોસ, રોકડિયાપરા શાળા, લલ્લુભાઈ શેઠની હોસ્પિટલ, સમર્થ વ્યાયામ, આવી અનેક સંસ્થાઓ. પણ આપોઆપ ઇફકો દ્વારા જેટલું શક્ય છે એટલું હું હિરેનભાઈ જોડે કાલે બેઠો તો મને આ યોજના કરવી જોઈએ, આ કરવી જોઈએ. કૃષિ લગત ખૂબ મહેનત કરીને કૃષિમાં છે વાત કરતા. મેં કીધું રૂપાલા સાહેબને અમે બેઠા હતા ત્યારે એક એણે મને સજેશન કર્યું છે કે આ જિલ્લાની કૃષિ જણસ કોઈ માર્કેટમાં વેચાવી ન જોઈએ, બધી જ જણસ ગુજકો મસોલ ખરીદી લે અને એમએસપીની રાહ ન જોવે, આ રીતે મૂલ્યવર્ધક કરવું જોઈએ. મેં એમને કીધું કે એ દિશામાં પહેલું કામ મગફળીનું મેં હાથમાં લીધું છે. નાફેડ હારે અમારા એમઓયુ થઈ ગયા છે અને નાફેડ દ્વારા જ્યાં જે જિલ્લાનો જે પાક થતો હોય, આપણા જિલ્લામાં મોટું ઓઇલ મિલ બનાવીને મગફળી બજાર ભાવે ખરીદીને એને મૂલ્યવર્ધક બનાવીને, પીનટર બનાવીને વિદેશમાં નિકાસ કરવાનું, તેલ મિલિટરીમાં આપવાનું, આ બધી યોજનાઓ બનીને અમે એ દિશામાં ખૂબ આગળ વધી રહ્યા છીએ. એમ રાજ્યમાં હમણાં નીતિનભાઈએ જ ઉદ્ઘાટન કર્યું હતું મહેસાણામાં, ત્યાં શરૂ કર્યું છે, જુનાગઢમાં કરવાના. રાજ્યના દરેક જિલ્લામાં સરકારે એક પાક એક જિલ્લાનો લેવાની વાત કરી છે. તમામ પાકોમાં
ખેડૂતો માટે એના આર્થિક ઉત્થાન માટે આ કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી સરકારથી સહકારથી જ્યાં ડાયરેક્ટ થશે કરીશું, પણ જ્યાં અડચણ આવતી હશે તો એનજીઓના માધ્યમથી સમય આપીને જબરજસ્ત રીતે કામ કરીને આગળ વધવાની મારી તમન્ના છે સાહેબ, કે જે સમયે આ જિલ્લાની જનતાએ જે પ્રેમ આપ્યો છે, હું હો કે રૂપાલા સાહેબ હોય, બંને પ્રાઇમરી સ્કૂલથી ડગ માનતા અહીંયા સુધી પહોંચ્યા. નીતિનભાઈ ભાગ્યશાળી અમારો જિલ્લો કહો કે અમે બે મિત્રો કહીએ, એક જ મત વિસ્તારમાં આટલો લાંબો સમય અમારી જોડી જાહેર જીવનમાં કામ કરતી રહે અને લોકોનો વિશ્વાસ એવો ને એવો ટકાવી રાખ્યો હોય, આથી મોટી કૃપા કઈ કહેવાય, ઈશ્વરની એવડી મોટી કૃપા છે. અને હવે 70મું ઉજવી રહ્યા છે, લગભગ કોઈ પદ બાકી રહ્યા નથી. હું જિલ્લા પંચાયતનો સભ્ય હતો, 2 સભ્ય હતા ત્યારે, નગરપાલિકાનો પ્રમુખ હતો, વિપક્ષમાં ધારાસભ્યની રૂપાલા સાહેબ વાત કરી, સંસદ જોઈ, કમિટીઓ જોઈ, અને હવે જે હેતુથી બહાર નીકળ્યા હતા એ હેતુ સતત કામ કરતા હતા. પણ વધારાનો સમય ગ્રામ્ય જીવનને, ખાસ કરીને આ જિલ્લામાંથી પોતાનું ગામ છોડીને સુરત, વડોદરા, અમદાવાદ જવું પડે છે, પુનઃ પાછું પોતાના ગામમાં આવવા માટે પરિસ્થિતિ પેદા થાય, એવું વાતાવરણ ઊભું થાય, એના માટેની યોજનાઓ ત્યાં શરૂ થાય, એ દિશામાં કામ કરવા માટે ઈશ્વર શક્તિ આપે એટલી પ્રાર્થના સાથે પુનઃ આપ સૌ બધા આવ્યા છો, સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. વંદે માતરમ.